आपकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ઊંઘ પૂરી થઈ કે નહીં બપોરની? થોડુંક ફેરબદલ કર્યો છે. મેં કહ્યું કે ભાઈ સૌથી પહેલાં ચા દેવી પડે, એના વગર કોઈ જાગશે નહીં. એટલે હવે તો અત્યારે ચા બનાવવા જશે તો મોડું થશે, એટલે અત્યારે સૂતા સૂતા આપણે થોડીક વાતો કરીએ. આવતીકાલે તમારે વિડીયો શો પછી તરત જ ચા મળશે, એટલે થોડાક બધા જાગૃત થાય પછી કંઈ વાત થઈ શકે. પ્રશ્નો પૂછવાના માટે પણ બધા જાયગા નથી હજી સુધી, પ્રશ્નો બહુ ઓછા એવા છે. એટલે આવતીકાલે આજે પણ તમે લોકો જે પ્રશ્નો પૂછવા એ પૂછી શકો છો. કે મેં વિચાર કર્યો હતો કે ફક્ત પ્રશ્નનો ઉત્તર જ આપવા, કારણ કે આટલું બધું તમે સાંભળ્યું છે અને હજી સાંભળો છો, એટલે હવે સાંભળવાનું કંઈ બાકી રહ્યું નથી. તેમ છતાં તમારે જો કાંઈ રહ્યો હોય તો તમે પ્રશ્ન પૂછો તો બરાબર ખબર પડે કે શું તમને જોઈએ છે. એટલે તૈયાર ભાણું હું પીરસવા માગતો નથી. તમે માગો એ આઈટમ તૈયાર કરીને હું આપું, કારણ કે તૈયાર ભાણું તમને ગમે કે ન ગમે. તમને સાઉથ ઇન્ડિયન ગમતું હોય ને હું નોર્થ ઇન્ડિયન આપું ભોજન, એ બરાબર નહીં. તમને જે ભાણું જોતું એ પ્રમાણે હું તૈયાર કરું. તો પ્રશ્નો બહુ જ ઓછા આવ્યા છે. પહેલાં હું પ્રશ્નો લઈ લઉં, પછી થોડીક વાતો કરશું. एक प्रश्न तो मैं आप ही दी दो, जगन्नाथ मान ने आप ही दी दो. अब दे दिया ना तुमको, प्रश्न एक दिया ना. एक प्रश्न एवो है कि भाई अमने ठंडू पानी मळतुं नथी, शुं करवुं? कि 24 कलाक ठंडा पानी व्यवस्था करवा विनंती, आ एक प्रश्न है. એટલે એ પ્રશ્ન તો મારો નથી, મેનેજર મારે આપી દીધો છે મેં. આ પણ એક તપસ્યા છે. ગરમીના દિવસમાં ગરમ પાણી પીવું એ પણ એક તપસ્યા. એટલે તપસ્યાના ભાગરૂપે આવી રીતે ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જોશો કાલે કદાચ ઠંડા પાણીની વ્યવસ્થા થાય. ઠંડા પાણીની વ્યવસ્થા થાય તો સમજવાનું કે તમારી જે લાગણીને અમે અનુમોદન આપ્યું છે, અને જો ન થાય તેમ સમજવું કે તપસ્યા માટે ઈશ્વરની કૃપા આપણા ઉપર થઈ, હજી તપસ્યા ચાલુ રહેશે અને ગરમ પાણી પીવાનું ચાલુ રહેશે. આ એર કન્ડિશન હોલ છે એ પણ ઠીક નહીં, કારણ આમાં વધારે ઊંઘ આવે. બીજું કે તપસ્યા ન થાય. તપસ્યા કરવી હોય તો મા શારદા દેવી તો પંચતપા કર્યું, આપણે એક તપો તો કરવું પડે. 5 તરફથી આગ રાખી હતી મા શારદા દેવીએ. પણ તેમ છતાં આ રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ એવી કૃપા છે, જેટલી બધી તપસ્યા એ લોકો કરી ગયા આપણા માટે, અને આપણા માટે બધું સરસ રાખી ગયા છે. તપસ્યા બધી પોતે કરી લીધી, આખો કોટા પૂરો કરી લીધો છે. એટલે અમે કહીએ છીએ ભાઈ તમે લોકો આ રામકૃષ્ણ મિશનવાળા તમે તપસ્યા કેમ નથી કરતા? બાકી બધા સાધુઓ કેવી તપસ્યા કરે છે, બાકી બધા ભક્તો પણ, એ લોકોના ભક્તો કેટલી તપસ્યા કરે. મેં કીધું ભાઈ અમારે જેટલી પણ તપસ્યા કરવાની હતી, અમારા બદલે રામકૃષ્ણ, શારદાદેવી, સ્વામી વિવેકાનંદ બધું કરી ગયા. એટલે અમે લોકો હવે ફ્રી છીએ તપસ્યા કરવામાંથી. અમારે આનંદ કરવાનો, ખાઓ પીઓ મોજ કરો. વિકાસ માટે બેલુમઠ દક્ષિણેશ્વર જવા માટે પૂરી સગવડ કરી આપવા મહેરબાની. પૂરી સગવડ કરી દેશું, કોઈ ચિંતાની વાત નથી. તમે બધા એક ગ્રુપ બનાવો, એક ગ્રુપ બનાવી અને તમારે ક્યારે જવું છે ટાઈમ નક્કી કરો. પણ તમે લોકો જ અપના હાથ જગન્નાથ, તમે પોતે જ એક નક્કી કરો કે તમારે ક્યારે જવું છે. તમને આખું માર્ગદર્શન આપશું. બેલુમઠ ઘણા લોકો જાય છે. આની પહેલાં 3 કે 4 વાર ઘણીવાર ટ્રીપ ગઈ છે, કે જેમાં બેલુમઠ અહીંથી ગયા છે ને બેલુમઠથી પછી
ત્યાંથી કામારપુકુ, જયરામ બાટી અને ગંગાસાગર આસપાસની જોવા જેવી જગ્યા, અને કેટલાક લોકો પાછા જગન્નાથપુરી પણ જાય છે. ત્યાંથી જગન્નાથપુરી બહુ દૂર નથી, એક રાતનો જ જર્ની છે. અને કેટલાક લોકો બેલુમઠ જાય છે, જેટલો સમય કેટલાક ઓછા સમયમાં જાય છે. પછી હવે આજકાલ તો લોકો પાસે સમયનો બહુ અભાવ થઈ ગયો છે, એટલે કેટલાક લોકો પ્લેનમાં જાય છે, કેટલાક લોકો ટ્રેનમાં જાય છે. તો ટ્રેનમાં અહીંયાથી 2 દિવસ લાગે, 3 રાત લાગે અહીંયાથી રાજકોટથી. તો એ પ્રમાણે તમે જોઈ શકો કેવી રીતે જશો. અને ત્યાં એવું પણ થઈ શકે કેટલાક લોકો ત્યાં મળે, બધા મળે ત્યાં, અને ત્યાં તમે કમસે કમ 3 દિવસ ત્યાં બેલુમઠમાં રહેવું જરૂરી છે. અને એ લોકો 3 દિવસથી વધારે આપતા પણ નથી, 3 દિવસથી ઓછું રહેવું પણ બરાબર નહીં. 1 દિવસ તમારે બેલુમઠનું પોતાનું જોવાયેલું છે, એમાં મ્યુઝિયમ છે, રામકૃષ્ણ દેવનું મંદિર છે, મા શારદાનું મંદિર છે, સ્વામી વિવેકાનંદનું મંદિર છે, જૂનું મંદિર છે, સ્વામી વિવેકાનંદનો ઓરડો છે, મ્યુઝિયમ છે, નીલાંબર બાબુનો બગીચો છે. આ બધું જોવામાં આખો દિવસ નીકળી જશે. 1 દિવસ એના માટે રાખવાનો. 1 દિવસમાં પછી દક્ષિણેશ્વર જવાનું અને અડધો દિવસ જપ ધ્યાન કરવાનું. અને 1 દિવસ તમે આખા કલકત્તાના બધા સેન્ટર સવારે નીકળ્યા એક બસમાં અને રાતના પાછા આવી ગયા. એમાં બધું થઈ જાય. જો દક્ષિણેશ્વર ન કર્યું હોય તો દક્ષિણેશ્વર એમાં થઈ શકે છે, પણ દક્ષિણેશ્વર ત્યારે કરવાથી દક્ષિણેશ્વરમાં 2 કે 3 કલાક ઓછામાં ઓછા લાગે. તો પછી બાકી બધા સેન્ટરમાં તમારે બહુ ઉતાવળ કરવી પડે. જો દક્ષિણેશ્વર ત્યાંથી બહુ જ સામે જ છે, એમાં તમારે બસની પણ જરૂર નથી. નાવમાં બેઠા સામે તમે ગંગાના પાર કરીને દક્ષિણેશ્વર ગયા, કારણ કે દક્ષિણેશ્વરમાં પાછું ઘણું બધું જોવાનું છે. ત્યાં ઘણો સમય લાગે. મહાકાળીનું મંદિર છે, એમાં લાઇનમાં ઊભું રહેવું પડે. પછી મહાકાળીને તમે આપો, બધું ભોગ આપો, પૂજા કરાવો. એના પછી રામકૃષ્ણ દેવનો ઓરડો છે, એમાં થોડી વાર બેસવું પડે. જે ઓરડામાં બેસીને શ્રી રામકૃષ્ણ દેવ સૂતા, અને ત્યાં જ 2 ખાટલા છે. એક નાનો પોટ છે, નાની પાટ, જેમાં બેસીને બધા રામકૃષ્ણ દેવ બધા સાથે ભક્તો સાથે વાતો કરતા, અને બીજી જે પાટ પર સૂતા. બંને પાટ એ જ જૂની પાટ આજે પણ છે. તો એ જ ઓરડામાં જ આ બધી વાતો રામકૃષ્ણ કથામૃતમાં તમે વાત સાંભળો છો, આ બધી વાતો એ જ ઓરડામાં થયેલી છે. તો એ બધું તમને યાદ આવશે. એટલે એ ત્યાં બેસીને ધ્યાન કરવાની બહુ જ એનો આનંદ આવશે ને, બહુ જ જરૂરી પણ છે. તો રામકૃષ્ણ દેવના ઓરડામાં થોડી વાર બેસો. પછી નવબતખાના જોવાનું, જ્યાં મા શારદાદેવી રહેતા હતા. પંચવટી જોવાનું, બેલતલા કે જ્યાં શ્રી રામકૃષ્ણ દેવે બધી તપસ્યા કરી હતી, અને ખાસ કરીને જે તંત્રોની સાધના પ્રમાણે ભૈરવી બ્રાહ્મણી પાસે સાધના કરી હતી, એ બેલતલા છે. આવી રીતે દક્ષિણેશ્વરમાં ગાજીતલા, જ્યાં શ્રી રામકૃષ્ણ દેવ નમાજ પડવા જતા, જ્યારે ઇસ્લામ ધર્મનો એ સાધના કરતા હતા, એ ગાજીતલા બાજુમાં છે. પછી રસિક ભીટા છે. રસિક ભીટા જરૂરથી જવાનું. હવે એ શારદા મઠના અંડરમાં છે. એ શ્રી રામકૃષ્ણ દેવ જ્યારે રહેતા હતા ત્યારે રસિક મહેતર કરીને એક જાડુવાળો હતો, મહેતર હતો, રસિક મહેતર. અને એ દરરોજ જોતો કે કેટલા બધા લોકો શ્રી રામકૃષ્ણ પાસે આવે છે અને એમની પાસેથી શાંતિ મેળવે છે, ઉપદેશ મેળવે છે. પણ એને સંકોચ થતો, કારણ કે એ નિમ્ન વર્ણનો હતો, એ તો મહેતર હતો. એટલા માટે એને ખૂબ સંકોચ થતો. પછી એક દિવસે શ્રી રામકૃષ્ણદેવ જાઉતલાથી નિત્યકર્મ પરવારી આવી રહ્યા હતા, ત્યારે પંચવટીની પાસે રસિક મહેતર એકદમ લાંબો થઈને સાષ્ટાંગ પ્રણામ કરી એમના પળ પકડી લીધા અને રડવા માંડ્યો કે પ્રભુ, મારું શું થશે? બધાનું તો તમે કલ્યાણ કરી દીધું, મારું શું થશે? શ્રી રામકૃષ્ણદેવ ચોંકી ગયા, કારણ કે એ તો આવતા હતા ત્યાંથી જાઉતલાથી, એમને ધ્યાન પણ નહોતું. અચાનક આ થઈ ગયું, આ રડવા માંડ્યું, ખૂબ બળો રડવા માંડે છે. તો શ્રી રામકૃષ્ણદેવ સમાધિમાં ચાલ્યા ગયા, ઊભા જ. અને પછી જરાક સામાન્ય સ્થિતિમાં આવ્યા અને કહ્યું, ચિંતા નહીં કર, તારું પણ થઈ જશે. રસિક મહેતર પછી ખુશ થાય છે. એ જ રસિક મહેતરને ત્યાં સ્વામી વિવેકાનંદ લખે છે, માય માસ્ટર નામના પોતાના પ્રવચનમાં,
કે શ્રી રામકૃષ્ણદેવ પોતાનો બ્રાહ્મણત્વનો અહંકાર દૂર કરવા માટે રાતના કોઈ ન જાણી શકે એવી રીતે, કારણ કે બ્રાહ્મણ થઈને મહેતરને ત્યાં જાય, મહેતરને ત્યાં જવું જ જ્યાં શક્ય નથી કોઈ બ્રાહ્મણનું, ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના એ રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પૂજારી, એ કોઈ મહેતરના ઘરે જાય એ જ કોઈને ન ગમે, એટલે રાતના અંધારામાં જતા એ રસિક મહેતરને ત્યાં જઈ અને પોતાના લાંબા લાંબા વાળ હતા એનાથી એ જાજરૂ સાફ કરતા અને પ્રાર્થના કરતા, હે જગદંબા, હે માં, મારા મનમાંથી બ્રાહ્મણત્વનો અહંકાર દૂર કરી દે, માં મારા મનમાંથી બ્રાહ્મણત્વનો અહંકાર દૂર કરી દે. એમ કરી પોતાના લાંબા વાળથી એ જાજરૂ સાફ કરતા, એની બધી ગટર સાફ કરતા. આવી રીતે કરીને એમણે પોતાનો અહંકાર એટલો બધો દૂર થઈ ગયો કે મારું બોલી નહોતા શકતા. અહીંયા એમ કરીને બોલતા. અહીંયાની વાત તમે સાંભળજો, હું અને મારું આ શબ્દ એ બોલી નહોતા શકતા, એટલો એમનો અહંકાર દૂર થઈ ગયો હતો. આવી રીતે એમણે પોતે દૂર કર્યો હતો, આવી સાધના કરી હતી. વિશ્વના ઇતિહાસમાં કોઈ પણ સંતે કે કોઈ પણ વ્યક્તિએ આવી સાધના કરી હોય એવી કોઈ ઘટના આપણને મળતી નથી. પણ આ સાચી હકીકત કે શ્રી રામકૃષ્ણદેવ પોતે આવી રીતે જાણે કે એ એક ડિમોન્સ્ટ્રેશન મોડેલ કે કેટલે સીમા સુધી પોતાના અહંકારને લૂછી નાખવા માટે માણસ જઈ શકે છે, એવી સાધના કરી શ્રી રામકૃષ્ણદેવે. અને ખરેખર એ રસિક મહેતર છેલ્લે જ્યારે વૃદ્ધ થયો ત્યાર પછી એણે બીમાર હતો. એક દિવસે એમને કહ્યું કે ઉપર બપોરનો સમય હતો, ઉપર અગાસીમાં એક તુલસીનું ઝાડ હતું, કે મારે તુલસીના ઝાડ પાસે મારા ખાટલાને લઈ જાઓ, મારો જવાનો સમય થઈ ગયો છે. બધાને કહ્યું તમે લોકો જમી લ્યો. બધાને જમ્યા પછી ત્યાં લઈ ગયો ને એ ભગવાનનું નામ લેતો રહ્યો, ઈશ્વરનું નામ લેતો અને અચાનક પછી કહે છે, બાબા તમે આવ્યા, બાબા તમે સાચે જ આવ્યા. એમ કરીને બધાને કહે છે જો બાબા આવ્યા. પણ બાકી કોઈને શ્રી રામકૃષ્ણ દેખાતા નથી. પણ આવી રીતે બાબા કહેતા એણે પોતાનું પ્રાણ છોડી દીધા. અને બધાએ જોયું કે અદ્ભુત એનું મોઢું, મુખમંડળ પ્રકાશમાન થઈ ગયું છે. આવી રીતે શ્રી રામકૃષ્ણદેવે જે એને વચન આપ્યું હતું કે તારું થઈ જશે, છેલ્લે તારું બધું થઈ જશે, તું ચિંતા નહીં કર. બરાબર છેલ્લે શ્રી રામકૃષ્ણદેવ આવ્યા, અમને સાથે પોતાની સાથે લઈ ગયા. એ જ જગ્યાએ હવે શારદા મઠે રસિક ભીટા નામનું જગ્યા છે. ભીટા એટલે મકાન. એક રસિક ભીટામાં ત્યાં એ લોકોએ બહેનોના માટે સેવાનું કામ પણ શરૂ કર્યું છે. એટલે જો તમે દક્ષિણેશ્વર જાઓ તો જે મા કાળીનું મંદિર, રાધાકાંતનું મંદિર, જ્યાં પણ શ્રી રામકૃષ્ણદેવે થોડા મહિનાઓ સુધી પૂજા કરી હતી, રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે. 12 શિવલિંગ છે. એ 12 શિવલિંગોના દર્શન કરવા જરૂરી છે. શ્રી રામકૃષ્ણના ઓરડામાં જવું જરૂરી છે. પછી સામે જે મા કાળીના મંદિરની સામે જે હોલ છે, જે હોલમાં નાટ મંદિર જેને કહેવાય છે, જ્યાં બેસીને શ્રી રામકૃષ્ણદેવ ભજન ગાતા મા કાળીના, એ નાટ મંદિરમાં થોડી વાર તમે બેસી શકો. અને ગાજીતલા કહ્યું, નૌબતખાનું જ્યાં શ્રી મા શારદાદેવી રહેતા, પંચવટી, બેલતલા, આ બધું જોતાં 2-3 કલાક તો ઓછામાં લાગે. શ્રી રામકૃષ્ણદેવના ઓરડામાં પણ થોડી વાર બેસવું પડે. એટલે અડધો દિવસ તમારે દક્ષિણેશ્વર લેવો જોઈએ. એટલા માટે જે દિવસે તમે કલકત્તાની યાત્રા કરો છો તે દિવસે દક્ષિણેશ્વર ન રાખો તો સારું. અને એક દિવસે પછી કલકત્તાનું રાખો. સવારના ત્યાંથી નીકળ્યા, જો બસ તમે લઈ લીધી, જો વધારે માણસો હોય અને જો 4 કે 5 જણા જવાના હોય તો એ ટેક્સી લઈ લેવાની. આ બધું ત્યાં રામકૃષ્ણ મઠ, બેલુર મઠમાં જે અમારી ઓફિસ છે, મઠ ઓફિસ, ત્યાંથી એ લોકો, આપણા ભક્તો જ ઘણા બધા ટેક્સીવાળા છે, એ લોકો વોલેન્ટિયર હતા. અને એ લોકોને પછી કહ્યું કે આવી રીતે બહુ મુસીબત થાય, લોકો આવે તો મોકલવા માટે કોને? તો એ લોકો જ ટેક્સીવાળા, એ લોકો પોતે જ ડ્રાઈવ કરે, એ લોકો પોતે જ ગાઈડ કરે. ડ્રાઈવર કમ ગાઈડ તમને મળી જાય ત્યાં. એ તમારા મઠ ઓફિસથી તમને દેવડાવી દેશે. એ આપણા બધા ડિવોટી જ છે જે ટેક્સી ચલાવે છે. તો એ લોકોને પણ રોજગાર થઈ ગયો અને તમને પણ કાંઈ વાંધો, કારણ કે કેટલી વાર એ લોકો આ બધી જગ્યાએ લઈ ગયા છે. એટલે ત્યાંથી તમે વરાહનગર
જગ્યા છે એ વરાનગર મઠ, જૂનો મઠ જે હતો, હવે તો એક નાનકડું પિલર હતું, એ પણ હવે તો ગયું. એ વરાનગર મઠ જોઈ શકાય. પછી વરાનગર સ્મશાન ઘાટ છે, એ સ્મશાન ઘાટ ખાસ જોવો જોઈએ, કારણ કે ત્યાં જ શ્રી રામકૃષ્ણ દેવના દેહનો અગ્નિ સંસ્કાર થયો છે. ત્યાં સિસ્ટર નિવેદિતાના દેહનો પણ ત્યાં રાખવામાં આવ્યું છે. પછી માસ્ટર મહાશયનો અગ્નિ સંસ્કાર ત્યાં જ થયો છે. અભેદાનંદજીનું પણ ત્યાં જ થયું છે. એવી રીતે ગૌરીમાનું પણ ત્યાં છે. એ બધાનું ત્યાં એ લોકોના નામે આ સ્મૃતિ ચિહ્નો બનાવવામાં આવ્યા છે. તે વરાનગર એ સ્મશાન ઘાટ, અને ત્યાં નાનકડું એક સેન્ટર જેવું પણ હવે ઊભું થયું છે. વરાનગર સ્મશાન ઘાટમાં જ નાનકડું પુસ્તકાલય કે એવું થયું છે, બુક સેલ સેક્શન ને બધું. પછી ત્યાંથી કાશીપુર બગીચો, જે કાશીપુર શ્યામપુકુર, પહેલાં શ્યામપુકુરમાં જે મકાનમાં સ્વામીજી રહ્યા હતા એ મકાન રામકૃષ્ણ મિશને ખરીદેલું છે, અને ત્યાં અમારું ઓફિશિયલ સેન્ટર થઈ ગયું છે. એટલે એ પણ જોઈ શકાય છે. જો કે બહુ નાનું છે, પણ એ સ્મૃતિઓ ત્યાં છે. સ્વામી શ્રી રામકૃષ્ણ થોડાક મહિના ત્યાં રહ્યા હતા. પછી કાશીપુર બગીચો, જે છેલ્લા થોડાક મહિના શ્રી રામકૃષ્ણ દેવ કાશીપુરના બગીચામાં રહ્યા, એ કથામૃતમાં તમે વાંચતા હશો, તો એ કાશીપુરના બગીચામાં જવું જરૂરી છે. આ બધું તમારે સવારના પોરમાં કરી લેવું પડે, અને પછી કાશીપુરના બગીચામાંથી દર્શન કરી અને તમે જઈ શકો ઉદ્બોધન માયરબાડી, માનું મકાન છે. એ માનું મકાન જે છે, એટલે મા જ્યાં શારદા દેવી રહેતા હતા, ઉદ્બોધન ભવન, એ ઉદ્બોધન ભવનમાં તમારે ગમે એમ કરીને 11 વાગ્યા પહેલાં પહોંચી જ જવું પડે, 11:15 પહેલાં, નહીં તો દર્શન નહીં થાય. પછી 11 વાગ્યા પછી તો દર્શન બંધ થઈ જાય, ને 11:30 વાગે તો તમારે ત્યાં પ્રસાદની વ્યવસ્થા. મા શારદા દેવીને ત્યાંથી પ્રસાદ લેવો સારો, માના હાથનો પ્રસાદ. ત્યાં કોઈ બ્રહ્માર્પણ નહીં, કોઈ જય નહીં, બેસો અને ખાઓ. કેમ? અરે માને ત્યાં આવ્યા છે, વળી બ્રહ્માર્પણ શું? બધું મા પોતે જ છે, તમારે ખવડાવે છે. એટલે પછી ગરમ ગરમ ખાવા મળે. પાછું બ્રહ્માર્પણમાં ઠંડુ ન થઈ જાય, એટલા માટે માની ઈચ્છા છે કે તમે બ્રહ્માર્પણ કરવા જશો, એમાંય પાછી 1 મિનિટ મોડું થશે, જલ્દીથી ખાઈ લ્યું તમે, પાતળમાં આવ્યું તો. એ એક એનો કોન્સેપ્ટ છે. એટલે ત્યાં મા શારદા દેવીને ત્યાં કોઈ નિયમ નહીં. એ મા શારદા દેવીને ત્યાં જો બપોરનો પ્રસાદ લ્યો, પણ આ બધું પહેલેથી તમારે પ્રોગ્રામ કરવો પડે, અને પહેલેથી કહી દેવું પડે. તમે અચાનક જઈને 40 જણા ઊભા રહ્યો કે અમને પ્રસાદ આપો, તો આવે મળો આવડું નાના પડીકું મળે, જો ન કહીને જાઓ તો. પણ અમારે એમ કહેવાનું કે અમે બપોરનો પ્રસાદ ભોજન અમે લેશું, એ પહેલેથી કહી દેવું પડે. એ પહેલેથી 2 દિવસ પહેલાં કહી દેવું પડે. તો એ બધી વ્યવસ્થા અમે કરી દેશું, એનો કોઈ સવાલ નથી. તમે એકવાર પ્રોગ્રામ બનાવો, તમે કરાવી દેશો બધું. પછી એ ઉદ્બોધનમાંથી પ્રસાદ લઈને તમે ત્યાંથી સ્વામીજીનું મકાન, એ સ્વામી વિવેકાનંદજી જે એમનો જન્મ થયો હતો એ મકાન છે, પણ એમાં એ પણ 12 વાગે તો બધું બંધ થઈ જાય. એટલે એવું પણ કરી શકાય, ત્યાંથી તમે સીધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ગોલ પાર્ક ચાલ્યા જાઓ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ગોલ પાર્ક જોવા જેવું છે. એટલું સુંદર એ બિલ્ડિંગ છે. એટલું જ નહીં, ઘણી બધી પ્રવૃત્તિઓ છે, બહુ મોટી લાઇબ્રેરી છે, મોટું કલ્ચરલ સેન્ટર છે, કેટલી બધી ઇન્ટરનેશનલ સેમિનાર થતા જ હોય છે, કેટલી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, એ જાણવા જેવું છે. એ આખો દિવસ ખુલ્લું હોય છે, કારણ કે ત્યાં એ મંદિર જેવું કંઈ નથી. ઉપરમાં થોડુંક નાનકડું પ્રાર્થના મંદિર છે, એટલું જ. એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ખુલ્લું હશે. અને ફરી પાછા વળતી વખતે તમે સ્વામી વિવેકાનંદનું જન્મસ્થાન જોઈ શકો છો. આમ કરતાં કરતાં તો સાંજ થઈ જશે, કારણ કે ત્યાં સાંજ 5 વાગ્યામાં થાય, આપણી જેમ 7 વાગે ન થાય. 5 વાગ્યામાં અંધારું થઈ જશે. સવારના વહેલું પાછું સૂર્યોદય 5 વાગ્યામાં સૂર્યોદય થઈ જાય, 5:30 વાગ્યામાં તો વહેલો બધું દિવસ ઉગે છે ત્યાં. એટલા માટે સવારના વહેલું તમારે નીકળવું પડે. પણ ગુજરાતી લોકોની આદત જ છે કે સવારના વહેલા ઉઠે જ નહીં કોઈ હાલતે, અને તૈયાર થવામાં ઓછામાં ઓછા 2-3 કલાક લગાડે. એટલે એ આદત ત્યાં મૂકવી પડશે, કારણ કે સવારના જ બધું કામ થાય. તમે જોતામાં તમારે અહીંની જેમ તમે 8-9 વાગે ઉઠો અને 10 વાગે તમે તૈયાર તો 11 વાગે તો બધું બંધ, મંદિર બધું બંધ. સાંજના 4 વાગે ખુલે અને 5 વાગે તો પાછી સંધ્યા આરતી થઈ જાય. 1 કલાક પાછું ત્યાં માંડ મળે, તો તમારું કાંઈ કામ થાય નહીં. ત્યાં સવારના વહેલું જ ઉઠવું પડે. તો મા શારદા 3 વાગે ઉઠતા, પણ તમારે કમસે કમ 5 વાગે તો ઉઠવું પડે. મા શારદા ત્યાં તો 4 વાગે તો મંગલ આરતી થાય. મંગલ આરતી 4 વાગે થાય, અહીંયા આપણે 5 વાગે થાય છે. 1 કલાકનો ફરક છે બધું. એટલે એ બધું ધ્યાનમાં રાખવું પડે. તો જે કંઈ હોય, એક દિવસ તમે કલકત્તાનું રાખો, એક દિવસ દક્ષિણેશ્વર અને મ્યુઝિયમ
અને એક દિવસ આ બધા મંદિરોમાં બેસીને ધ્યાન કરવાનું, પ્રાર્થના કરવાનું, બધા મળવાનું. પછી ત્યાં આટલા બધા મહારાજ છે, પ્રેસિડેન્ટ મહારાજને મળવું મોડું હોય તો 11 વાગે એમને પ્રણામ થાય છે. પછી વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, 2 વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ પણ ત્યાં જ રહે છે. જો કે એ લોકો બહાર પણ ગયા હોય, જો ન હોય તો એમના દર્શન થઈ જાય. 2 ટાઈમ છે, એક સાંજના 5 વાગે બધાના દર્શન, સાંજના 4:30 વાગે દર્શન થાય આરતી પહેલાં, સંધ્યા આરતી પહેલાં, અથવા સવારના 11 વાગે દર્શન થાય. તો એ તમારે આની પહેલાં તમારે મ્યુઝિયમ જોઈ લેવું પડે. તો આવી રીતનું તમને વ્યવસ્થા કરી દેશું. એટલે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટના દર્શન પણ થઈ જશે. આ થયો તમારે 3 દિવસ તમારે બેલુમઠ, અને પછી તમે 1 દિવસ કામારપુકુર માટે રાખો અને 1 દિવસ જયરામબાટી માટે રાખો. કારણ કે કામારપુકુર જે જન્મસ્થાન છે એમાં પણ ઘણી બધી જગ્યા જોવાની છે. જ્યાં શ્રી રામકૃષ્ણદેવ જે જગ્યાએ સ્મશાનમાં ધ્યાન કરતા હતા, પછી જે પાઠશાળામાં ભણતા હતા, લાહાબાબુની પાઠશાળા, પછી જ્યાં એમની જે બાલ્યલીલા તમે જુઓ, એ બાલ્યલીલાના જે કંઈ સ્થળો છે એ બધા સ્થળો જોવામાં પણ થોડો સમય લાગશે. તો એટલા માટે કામારપુકુર, પછી જયરામબાટી એવી જ રીતે છે. અને જયરામબાટીની કામારપુકુર જાઓ તો સિહોર નામનું ગામ છે. સિહોરમાં પણ તમને ખબર છે કે સિહોરની પાસે જ મા શારદાનો જન્મ થયો હતો. એ જગ્યાએ પણ મા શારદા મોટું સેન્ટર બન્યું છે, એ તમે જોઈ શકો છો. અને સિહોરની પાસે હૃદયરામનું ઘર છે. હૃદય જેમનો સેવક હતો એનું ઘર છે. ત્યાં થોડીક વસ્તુઓ જોવા જેવી રાખેલી છે એ લોકોએ સિહોરમાં. તો પછી વિશાલાક્ષીનું મંદિર, તમે ખબર હશે, વિશાલાક્ષીના મંદિર જતાં શ્રી રામકૃષ્ણદેવને સમાધિ થઈ ગઈ હતી. એ વિશાલાક્ષીનું મંદિર એ પણ જોવા જેવું છે. એટલે આ બધી જોવામાં તમારે 2 દિવસ થઈ જાય, જો સરખી રીતે જોવું હોય તો. આમ તો ઘણા લોકો તો ટાઈમ ઓછો હોય તો સવારના નીકળે ને રાતના પાછા આવી જાય બધું જલ્દી જોઈને. પણ એ જલ્દી જોવા મજા નહીં. કેમ? મા શારદાનું જૂનું મંદિર, જૂનું મકાન, જ્યાં મા શારદાદેવી 24 વર્ષો રહ્યા હતા, ત્યાં થોડું ધ્યાન કરો તો શાંતિ, બહુ આનંદ મળે. પછી નવું મકાન જ્યાં છેલ્લા 6 વર્ષ રહ્યા હતા ત્યાં તમે થોડું ધ્યાન કરો. સિંહવાહિનીનું મંદિર છે જયરામબાટીમાં, જે જગ્યાએ માનો જન્મ થયો હતો એ જગ્યાએ મા શારદાનું મંદિર છે. કામારપુકુરમાં જે જગ્યાએ એમનો જન્મ થયો એ શ્રી રામકૃષ્ણદેવનું મંદિર છે કામારપુકુરમાં. તો આવી રીતે કામારપુકુર, જયરામબાટીમાં પણ ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી જગ્યાઓ છે જોવા જેવી. પણ પહેલાં તમારે એનું જીવનચરિત્ર વાંચી લેવું પડે. જીવનચરિત્ર વાંચેલું હશે, ફરીથી વાંચી લેવું પડે. તો દીક્ષા વખતે તો તમે ગમે એમ કરીને વાંચી લીધું છે, એમ તમે લખી નાખ્યું, મને ખબર છે બધી, કે જલ્દી ઝટપટ થોડા પાના ફેરવા કે હા વાંચી લીધું છે. અને પછી દીક્ષા પછી વાંચી લેશો આરામથી. એ આરામ તો ક્યારે આવ્યો જ નહીં, કારણ કે ટાઈમ મળતો જ નથી કોઈ વસ્તુનો આપણને. તો અસલ વસ્તુનો ટાઈમ મળતો જ નથી. એટલે હવે સરસથી આખું જીવનચરિત્ર તમે વાંચ્યું હોય રામકૃષ્ણદેવનું, સરસથી વાંચવું પડે. એક વસ્તુ ઝીણી ધ્યાનપૂર્વક તમે, તો તમને ત્યાં જઈને મજા આવશે. ઓહો, અહીંયા આવું થયું હતું, આ જ જગ્યાએ રામકૃષ્ણદેવ નરેન્દ્રનાથને મળ્યા હતા, એ જ રામકૃષ્ણદેવના ઓરડામાં કઈ જગ્યાએ એમણે મા શારદાની ષોડશોપચાર રીતે પૂજા થઈ હતી, જે ખૂણો, એ ખૂણો ત્યાં હજી પણ છે. એ આસન તો હવે બેલુમઠમાં છે, એ તો જોઈ નથી શકાતું, બેલુમઠના શયનઘરમાં રાખેલું છે. જે પાઠ પર બેસીને મા શારદાને બેસાડ્યા હતા એ પાઠ છે, એ હવે અત્યારે ત્યાં દક્ષિણેશ્વરમાં નથી, એ બેલુમઠ પાસે છે. તો પણ જગ્યા ત્યાં છે, જે ખૂણામાં બેસાડીને મા શારદા દેવીને બેસાડ્યા હતા શ્રી રામકૃષ્ણદેવને. આખી રાત પૂજા કરી હતી, ષોડશોપચારની પૂજા, ફલાહાણી કાળી પૂજાના દિવસે. પછી જે દરવાજામાંથી નરેન આવ્યા હતા, ગંગા તરફના દરવાજામાંથી શ્રી નરેન આવ્યા હતા, એ બધું તમને આખું પિક્ચરની જેમ દેખાશે આખું. ઓ, અહીંયા આ તરફથી સૌથી પહેલી વાર નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ, સ્વામી જે પાછળથી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણદેવને મળવા માટે આવ્યા હતા. એટલે આ બધી વસ્તુઓ તમને એકદમ તમારે અંદરમાં ફિલ્મ જેમ શરૂ થશે એમ થશે, જો તમે ચોપડી બરાબર વાંચેલી હશે તો. એટલે હોમવર્ક કરીને જવાનું. આમ તો જો કે ટ્રેનમાં જશો તો તમારે ઘણો ટાઈમ મળશે ચોપડી વાંચવાનો, એમાં પણ ઘણું પૂરું થઈ જશે. તો આપ રામકૃષ્ણ બેલુમઠમાં તમે 3 દિવસ રહેવાનું. એમાં આ પ્રેસિડેન્ટ મહારાજના દર્શન, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજના દર્શન, 3 વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ છે એમના દર્શન, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજના દર્શન, રામકૃષ્ણદેવનું મંદિર, મા શારદાનું મંદિર, સ્વામી વિવેકાનંદનું મંદિર, સ્વામી વિવેકાનંદનો ઓરડો, પછી સ્મશાન ઘાટ છે બેલુમઠમાં, પછી નીલાંબર બાબુનો બગીચો, મ્યુઝિયમ, આ બધી વસ્તુઓ તમે જોવામાં
તમારે 1.5 દિવસ, અડધો દિવસ દક્ષિણેશ્વર. નાવમાં તમે જઈને પાછા આવી શકો છો. અથવા કોઈને નાવમાં જતાં ડર લાગતો હોય તો ઘણી બધી ત્યાં ટેક્સી પણ લઈ શકો અથવા બસ લઈ શકો અડધો દિવસ માટે અને પાછા આવી શકો. પણ નાવમાં જવાની સારી મજા આવે છે. ગંગા પાર થઈ જાય 15 મિનિટમાં, ગંગા પાર થઈ જાય. ઘણી બધી બોટ મળે છે. તો એ બેલું બધા. અને પછી 1 દિવસનું મેં કહ્યું એમ કલકત્તામાં બધા સ્થળો જોવાનું. તો 3 દિવસ આ બેલું મઠ અને એમાં કલકત્તાના બધા સેન્ટર મેં આવરી લીધા. અને 1 દિવસ કામાપુર, 1 દિવસ જેના માટે. ઓછામાં ઓછા 5 દિવસનું તમારે કરવું પડે. પછી પાછું જો તમે ગંગાસાગર જવું હોય અને પાછું શાંતિ નિકેતન જોવું હોય અને પાછું તમારે ત્યાંથી જગન્નાથપુરી જવું હોય તો એટલા દિવસ તમારે એડ કરતા જવાના. તો 5 દિવસ તમે આવી રીતે બાકી બધું ન જવું હોય, માત્ર રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના સ્થળ જોવા હોય તો તમારે આ 5 દિવસ રાખવા પડે. તો એવી રીતે તમારે જવાની ટિકિટ કરી લેવાની. એ તમે પહેલાં એક તો ગ્રુપ બનાવો, કોણ કોણ જાશો નક્કી કરો. એ ગ્રુપ બનાવીને પછી તમારે એમાંનો એક લીડર તમે નક્કી કરો. અને એ લીડર નક્કી કરી પછી એ લીડર અમારી સાથે વાત કરીને અમે એને આખો બતાવી દઈશું. કેવી રીતે જેમ અત્યારે મેં બતાવ્યું એ તમને લખીને બતાવી દઈશું. એવી રીતનો પ્લાન થઈ જાય. પછી એવી રીતે તમારી ટિકિટ બુક થઈ જાય. પછી તમે આખું ગ્રુપ તમે જાઓ અને બધી જગ્યાએ તમે બેલું મઠમાં તમારે રહેવાની વ્યવસ્થા અમે કરી દઈએ. ઉદ્બોધન ભવનમાં ત્યારે જશો તો ત્યાં ઉદ્બોધન કે જ્યાં તમે પ્રસાદ લેશો બપોરના ભોજનની વ્યવસ્થા કરી દઈએ. કામારપુરમાં ભોજનની વ્યવસ્થા કરી દઈએ. ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દઈએ. જયરામ બાટીમાં ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બધું કરી દઈએ. આ બધું અમે કરી દઈએ. પણ તમારો પહેલાં એક તમારો આખું ગ્રુપ બનાવો, તમે ડેટ નક્કી કરો, એક લીડર નક્કી કરો. પછી અમે બધા જગ્યાએ ઈમેલ મોકલી અને તમારું કન્ફર્મેશન લઈ અને અમે તમને ગોઠવી દઈશું. પણ બહુ સરસ છે. જીવનમાં એક વાર કમસે કમ, ઘણા લોકો તો દર વર્ષે જાય છે, દર વર્ષે જાય છે. એવા પણ કેટલાક લોકો છે કે ભાઈ રામકૃષ્ણ દેવનું જે જગ્યાએ આટલી મોટી લીલા થઈ દક્ષિણેશ્વર, અને સ્વામી વિવેકાનંદ જ્યાં પોતે રહ્યા, પોતે જ એની વ્યવસ્થા કરી, સ્વામીજી પોતે રહ્યા ત્યાં બેલું મઠમાં અને પોતે જ એ જમીન 12 વર્ષો સુધી તપસ્યા કરી અને જમીન મેળવી. એ બેલું મઠની એક અલગ વાત છે. એનું ગંગા નદીને કાંઠે ત્યાં બેલું મઠ પર જવાથી જ તમારું મન એકદમ બદલાઈ જશે. તરતો તરત બદલાઈ જશે. તમે હજી તો ગેટ પર પ્રવેશ નથી કર્યો બેલું મઠમાં, તમને લાગશે હાશ ક્યાં આવી ગયા, હાશ આવી જાતનું મનમાંથી છે હાશ નીકળશે. ક્યાં એક જાણે દિવ્ય લોકમાં તમે આવી ગયા, એક સ્વર્ગમાં આવી ગયા. પૃથ્વી પરનું સ્વર્ગ એટલે બેલું મઠ. તમે જઈને જુઓ. તો કમસે કમ જીવનમાં એકવાર તો આ બેલું મઠ જવું. જે લોકો શ્રી રામકૃષ્ણ દેવની દીક્ષા લીધી છે, શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાથી પ્રભાવિત છે, એ લોકોએ ઓછામાં ઓછું એકવાર તો આ યાત્રા કરવી જ જોઈએ. તો એટલા માટે એ તમે આવી રીતે ગ્રુપ બનાવો. અમે તમને પૂરી મદદ કરશું તમારી આ યાત્રા માટેની. આમાંથી ઘણા લોકો તો પાછા જઈ આવ્યા છે, કેટલાય લોકો તો કેટલી વાર જઈ આવ્યા છે. એવા લોકોને તમે મળી, જે પૂર્વ જઈ આવ્યા છે એવાને પણ એકસાથે રાખો, એકાદ બેને, તો એ તમને ગાઈડ પણ કરી શકશે. અને તમે આવી રીતે ગ્રુપ બનાવો, જરૂરથી એ કરી શકશો તમે. अध्यात्म अदृश्य से अनुभूत है, परंतु अपने से अपनी बात जैसे कहने जरूर न पड़े. ठंडक माटे ठंडा पानी की व्यवस्था 24 कलाक राखशो. आ मैं बात करी आज आई गयो प्रश्न. हमें तो आ मैनेजर महाराज बराबर है, काल थी भाई पानी की व्यवस्था कर बनी सके तो आज थी. पूज्य श्री प्रभानजी महाराज पासेथी मंत्र दीक्षा प्राप्त करेल छे, तो तेमनो अत्यारे कॉन्टेक्ट करवो होय तो केवी रीते थई शके? प्रश्नों मार्गदर्शन मंत्र दीक्षा आपी होय ते ज करी शके के पछी बीजा महाराज पण करी शके? तो जे तमने साधना, तमने जे जेमनी पासेथी तमे मंत्र दीक्षा लीधी एमनी पासेथी मार्गदर्शन लेवुं सारूं छे. एमां बे वस्तुओ छे. जे तमने साधना शीखवाड़ी छे, जे तमने क्रम शीखवाड्यो छे, विशेष करीने जे मंत्र तमने आप्यो छे, ए मंत्र तमारी अने तमारा गुरुदेव वच्चेनी वात छे. એ બીજા કોઈને ન કહેવી જોઈએ, અમને પણ ન કહેવી જોઈએ, બીજા કોઈ સ્વામીજીને પણ ન કહેવી જોઈએ. એ તમારી અને ગુરુદેવ વિશેની વાત છે. મંત્ર વિશેની તમારે કોઈ મૂંઝવણ હોય તો તમારે ગુરુદેવનો જ કોન્ટેક્ટ કરવો પડે. જો ગુરુદેવ હયાત ન હોય તો ઓટોમેટિકલી અમારી સિસ્ટમ છે રામકૃષ્ણ મઠ મિશનમાં કે જે અમારા અધ્યક્ષ મહારાજ છે,
પરમાધ્યક્ષ મહારાજ એ તમારા ગુરુ બની જાય ઓટોમેટિકલી. કોઈ તમારે એવું કોઈની ચિંતા કરવાની જરૂર નથી કે મારા ગુરુ અત્યારે નથી. તો તમારા જો ગુરુ હોય તો એને તમારે પૂછવું પડે, જો મંત્ર વિશેની વાત હોય તો, અથવા પરમાધ્યક્ષ મહારાજને. પણ બાકી બધી જનરલ વાતો હોય અધ્યાત્મ વિશેની, એ તમે અમારી સાથે તમે વાતચીત કરી શકો. એમાં પણ બે પ્રકારની વાતચીત છે. કેટલીક એવી મૂંઝવણ છે જે ઓપન ડિસ્કસ થાય, તો એ તમે એના માટે આ પ્રશ્નોમાં તમે લખશો ને અમે એનો ઉત્તર આપીશું. પણ કદાચ કોઈક એવી વાત હોય તો તમે અલગથી પણ અમને લોકોને મળી અને તમે એને પૂછી શકો છો. તો અમે તમને કહી દઈશું કે ભાઈ આ વાત છે એ તમારે ત્યાં તમારા ગુરુદેવને જ પૂછવી પડશે. પણ મંત્ર વિશેની વાત હોય એ અમારે નહીં કરવાની. મંત્ર વિશે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમારે ગુરુદેવને કહેવાનું. હવે જ્યારે તમને મંત્ર દીક્ષા મળી હતી એ વખતે તમને એક નાનકડું પુસ્તક મળ્યું હતું, એ ઉપાસના પદ્ધતિ બધા પાસે હશે, અને કહીને કહેવાતું કે આ પુસ્તક કોઈને બતાવવું નહીં, તમારા પરિવારના સદસ્યોને બતાવવું નહીં, એવું કહેવામાં આવ્યું હતું. એમાં પાછળમાં તમારા ગુરુદેવનો કોન્ટેક્ટ નંબર, એડ્રેસ બધું આપેલું છે. એ તમને જેમ પ્રભાનંદજી મહારાજની વાત છે તો એમાં પણ તમે જોશો કે ઉપાસના પદ્ધતિ પુસ્તકમાં એમનું સરનામું આપ્યું છે, ત્યાં તમે પત્ર લખો. અને એમાં ઈમેલ નહીં મોકલવાનો, ઈમેલ નહીં મોકલવાનો, કારણ કે એમાં તમે મંત્ર વિશે જે વાત કરતા હો એ ઈમેલ તો કોઈ પણ વાંચી લે. એટલા માટે તમારું એ વ્યક્તિગત છે, પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય તો એ તમે કાગળમાં લખો, એ કાગળને એક પરબીડિયામાં બંધ કરો, અને એ પરબીડિયું પાછું બીજા એક મોટા પરબીડિયામાં બંધ કરો, અને એ મોટા પરબીડિયામાં આ નાનું પરબીડિયું નાખી દો, અને બંધ કરેલું પરબીડિયું. કેમ? મોટું કવર છે એમના સેક્રેટરી મહારાજ જે છે, એના આસિસ્ટન્ટ મહારાજ એ ખોલશે. તો પછી તમારો પત્ર જો તમે એમને ખુલ્લો હશે તો એ વાંચી લેશે, એ પણ બરાબર નહીં. એટલે એ વસ્તુ ફક્ત ગુરુદેવને જ આવી જાય. એટલે એમાં લખો કે પર્સનલ એમ કરીને લખો એ કવર ઉપર, અને એ કવર બંધ કરીને એની અંદર તમારે ગુરુદેવનો કાગળ લખી નાખો મંત્ર વિશેની જ વાત હોય તો. અને પછી આ બંધ કવર તમે બીજા એક મોટા કવરની અંદર નાખો, અને એમાં તમે કાગળ લખો કે ભાઈ આની અંદર મેં કવર રાખ્યું છે, એ કવર અમારા ગુરુદેવને દેવા વિનંતી. એટલે એ તમારા તમે ઉપરમાં લખો તમારા ગુરુદેવનું નામ, એડ્રેસ, અમે બધું જે તમારે પુસ્તકમાં લખેલું છે એ જ. ન હોય તમે ફરીથી તમને એડ્રેસ આપી દઈશું, એ એડ્રેસ ઉપર તમે કાગળ લખો, તમને એનો જવાબ મળશે. બાકી જનરલ અધ્યાત્મ વિશેની વાતો હોય, આધ્યાત્મિક કોઈ તમને સમસ્યા હોય તો એ બધા એ તમે અમારી સાથે પણ ડિસ્કસ કરી શકો છો, કાં તો આ ફોરમમાં અથવા અલગથી મળીને. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિગત હોય તો તમારે ગુરુદેવને સંપર્ક કરી શકો છો અને એનો ઉત્તર તમે મેળવી શકો છો. એટલે પોતાના ગુરુ પાસેથી જ મેળવવું. જો કંઈ વ્યક્તિગત એવું હોય માર્ગદર્શન તો સારું, પણ જનરલ માર્ગદર્શન હોય તો એ તમે જનરલ અમારી પાસેથી પણ મેળવી શકો છો. આમાંથી મને એમ લાગે છે કે બધાય મંત્ર દીક્ષિત ભક્તો છે. કોઈ એવું છે કે જે મંત્ર દીક્ષા ન લીધી હોય રામકૃષ્ણ મઠ મિશન પાસેથી? એવા કેટલા છે? હાથ ઊંચા કરો. ઓહો, ઘણા બધા છે. અચ્છા, મને એમ હતું કે બધા મંત્ર દીક્ષિત ભક્તો છે. 18થી વધારે એવા છે જેને દીક્ષા લીધી નથી. અચ્છા, એવા પણ કોઈ છે જેમણે બહારથી દીક્ષા લીધી હોય, કોઈ ગુરુ બનાવ્યા હોય? એવા કેટલા છે? હાથ ઊંચા કરો. બહારથી ગુરુ બનાવેલા હોય પણ દીક્ષા થઈ ગઈ છે પણ અહીંયાના નથી, એવા કેટલા? 1 2 3 4 5 6 7 8 9. ઓકે, બરાબર છે. એટલે એમાં તમને જે બહારથી જેમણે દીક્ષા લીધી છે એ લોકોને પહેલાં એમ જ કહીએ છીએ કે સાધના વિશેની વાતો હોય એ તમે તમારા ગુરુને પૂછો, એ જ સારું. શા માટે? કારણ કે તમારા ગુરુએ તમને કંઈક બીજું કીધું હોય અને અમે તમને બીજું કહીએ એટલે તમારા મનમાં કન્ફ્યુઝન થાય. લ્યો, અમારા ગુરુ તો આમ કીધું, તમે વળી આમ કીધું, હવે ક્યાં જવું? આ કે આમ જાઓ, આ કે આમ જાઓ, એટલે તમે પછી વચમાં રહી ગયા. એટલા માટે સાધનાની જ્યારે વાત હોય ત્યારે ગુરુનું અંધું અનુકરણ કરવું. ગુરુ બનાવતા પહેલાં 10 વાર વિચાર કરવો, પણ એકવાર ગુરુ બનાવી લીધા પછી ગુરુમાં શ્રદ્ધા રાખી ગુરુએ જેમ કહ્યું છે એનું પાલન કરવું જોઈએ. એટલે રામકૃષ્ણ મઠ મિશનમાં આ પરંપરા છે કે જે મંત્ર દીક્ષા ગુરુ એક જ હોય, દીક્ષા ગુરુ એક જ હોય. શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે. શ્રીમદ ભાગવતમાં કથા આવે છે દત્તાત્રેયના 24 ગુરુઓ હતા. તો ગુરુ કમે કેટલા? એ છે શિક્ષા ગુરુ,
ગમે ત્યાંથી તમે ઉપદેશ લઈ શકો, ગમે ત્યાંથી તમે એ મેળવી શકો, એમની પાસેથી માર્ગદર્શન મેળવી શકો, પ્રેરણા મેળવી શકો, એમના ભાષણો તમે સાંભળી શકો, એમાં કાંઈ વાંધો નથી. પણ સાધના જો કરવી હોય તો ગુરુ એક હોવા જોઈએ, ઈષ્ટ એક હોવા જોઈએ, મંત્ર એક હોવો જોઈએ. આજે એક મંત્રનો જાપ કર્યો, આવતીકાલે બીજા મંત્રનો જાપ કર્યો, આજે એક ઈષ્ટ દેવતાનું ધ્યાન કર્યું, આવતીકાલે બીજા ઈષ્ટ દેવતાનું ધ્યાન કર્યું, આજે આ ગુરુ બનાવ્યા, કાલે બીજાને ગુરુ બનાવ્યા, તો એમાં સાધનામાં ફળ તમને મળશે નહીં. તમે 10 જગ્યાએ 10 ફીટ પાણી માટે કૂવો ખોદો તો પાણી નહીં મળે. એક જ જગ્યાએ 100 ફીટ ખોદશો તો પાણી મળશે. તો એવી જ રીતે એક જ ગુરુને આપણે આશરો લેવો જોઈએ. દીક્ષા ગુરુ સાધના માટે, આધ્યાત્મિક સાધના માટે એક જ ગુરુ હોવા જોઈએ, એક પ્રોસેસ, એક જ ઈષ્ટ દેવતા અને એક જ મંત્ર. તો એ મંત્ર જે હોય, અને એ મંત્ર પણ જે શક્તિથી ભરપૂર મંત્ર હોવો જોઈએ, અને સાથે સાથે સદગુરુ પાસેથી મેળવેલો હોવો જોઈએ. ટ્રાન્સમીટર સેટ પાવરફુલ હોવું જોઈએ, રિસીવર સેટ પાવરફુલ હોવું જોઈએ, તો જ ટ્રાન્સમિશન પ્રોપર થાય. ગમે તેટલું ટ્રાન્સમિશન પાવરફુલ થાય, પણ તમે જે એન્ટેના ન લગાડો તો તમને પિક્ચર દેખાશે નહીં. તમારે એન્ટેના ઠીક કરવું પડે. તો શિષ્યના પણ થોડાક લક્ષણો છે અને ગુરુના પણ થોડા લક્ષણો છે. તો તો જ આ બરાબર ગુરુ શિષ્ય આશ્ચર્ય વક્તા કુશલો છે લબ્ધા, આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ કહ્યું ઉપનિષદમાં, કે ગુરુ પણ વન્ડરફુલ ટીચર, વન્ડરફુલ સ્ટુડન્ટ. આશ્ચર્યજનક ગુરુ અને આશ્ચર્યજનક શિષ્ય, તો આ એનું ફળ તમને મળે. એટલા માટે જો આમાંથી કોઈ કેટલા લોકો હોય કે જે લોકો હજી મંત્ર દીક્ષા કોઈની પાસેથી નથી લીધી, અહીંયાથી પણ નથી લીધી, બહારથી પણ નથી લીધી, તો એ લોકોને હું વિનંતી કરીશ કે તમે જરૂરથી મંત્ર દીક્ષા લઈ લો. જો તમને, અને અહીંયાથી જો દીક્ષા લેવી હોય, કારણ કે જેટલા જલ્દી થાય એટલું સારું. ઓલરેડી તો લેટ થઈ ગયું છે, ઘણું બધું લેટ થઈ ગયું છે, મોટાભાગના ધોળાવાળવાળા છે, તો ઘણું બધું દૂર થઈ ગયું છે. તો આપણે જેટલા જલ્દી શરૂ થાય એટલું સારું. રેસમાં જે પહેલા પગ આગળ રાખે એ જીતે, તો આપણે તો ઘણા પાછળ પડી ગયા છીએ. તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર, એટલે સાધના જરૂર કરવી પડે. તો સાધના સિસ્ટમેટિકલી કરવી હોય તો કોઈને ગુરુ બનાવવા પડે, ગુરુની આવશ્યકતા છે. ઘણા લોકો અમારી સાથે આવી રીતે કહે છે, ભાઈ તમારા ગુરુની શું આવશ્યકતા? અમે લોકો સાધના કરીએ જ છીએ ને, બધું જેમ આવ્યું છે ઉપનિષદ વાંચી રહ્યા, બધાના ટ્રાન્સલેશન મળે છે. સંસ્કૃતમાં નથી આવડતું તો ટ્રાન્સલેશન બધા મળે છે. ગીતાએ વાંચી લીધું, ઉપનિષદ વાંચી લીધા, અમે કેટલાય ગ્રંથો વાંચ્યા છે, તમને શું ખબર પડે? બધા ગ્રંથો વાંચી લીધા, એમાંથી મંત્રો પણ બધા મળે છે કે આ મંત્રનો જાપ કરવો, આ પણ કરી લીધું. અમે કરીએ છીએ, એમ ભગવાન નામ લઈએ છીએ, બધું શું છે? બધા પછી ગુરુની શું જરૂર છે? અમે પોતે જ ગુરુ બની ગયા છીએ. તો ઠીક છે, એમાં પણ વાંધો નથી, પણ સમય લાગશે, એટલું જ છે. ગમે એમ કરીને, કારણ કે દુનિયા ગોળ છે, ક્યારેક ને ક્યારેક તો તમે પહોંચશો. દુનિયા તો ગોળ છે. એક છોકરો બહુ તોફાની બારકસ, એક માણસ બોટર ગાડીમાં જતો હતો કે ભાઈ ઓલી મારી જગ્યાએ જવાનું છે, તો આ રસ્તે જવાશે? બોલે હા જવાશે. પણ ઓલા ભાઈ તો કહેતા હતા આ રસ્તે જવાનું. હા એ રસ્તે જવાશે? લેલા બંને રસ્તે જવાશે? આ બંને આમ કહે છે કે આ રસ્તેથી કેટલું લાગે? એ કાંઈ નહીં, ફક્ત 25,000 માઇલ લાગશે, અને આ રસ્તે માત્ર 2 માઇલ. 25,000 માઇલ આખી ગોળ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા તો આવશો. જવાશે બંને તરફે, ગમે ત્યારે જશો, પણ 25,000 માઇલની પ્રદક્ષિણા કરીને પહોંચશો ખરા? તો આપણે નક્કી કરવાનું કે આપણે 25,000 માઇલની પ્રદક્ષિણા કરીને જવાનું છે કે સીધું જવાનું 2 માઇલ. એટલે ગાઈડની આવશ્યકતા છે, ગુરુની આવશ્યકતા છે, જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. ગુ એટલે અંધકાર અને રૂ એટલે જે નિવર્તક, અંધકારનો નિવર્તન કરવાવાળા, એનું નામ ગુરુ.
પણ હા, સદગુરુ બનાવવા જોઈએ. એ ગુરુ બનાવતા પહેલાં થોડો વિચાર કરવો પડે, કારણ કે આજકાલ તો ઘણા બધા પ્રકારના ગુરુ આવ્યા છે. તો સાવધાન રહેવું જોઈએ કે ભાઈ આપણે શું જોઈએ છીએ, જીવનનો ઉદ્દેશ્ય શું છે, શા માટે આપણે ગુરુ બનાવવા છે. જો આપણે આટલું પહેલાં જાણી લીધું કે ના, મનુષ્ય જીવનનું લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, આપણે આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું છે, એના માટે મારે માર્ગદર્શન માટે મારે ગુરુ બનાવવા છે, તો તમને રામકૃષ્ણ મઠ મિશનમાં દીક્ષા લેવી જોઈએ. રામકૃષ્ણ મઠ મિશનની પરંપરા છે કે જે આપણા શાસ્ત્રમાં કહ્યું છે ગુરુના લક્ષણ, 4 પ્રકારના લક્ષણ કયા: શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. શ્રોત્રિય, શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. પછી બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ. ત્રીજું અવ્રજીન, એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. અકામહત, એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ. આ 4 મુખ્ય બાતો કહી એવા જો ગુરુ તમને મળે તો તમે એમને સ્વીકારી શકો. પણ આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે, એને શોધી કાઢવા મુશ્કેલ છે. પણ થોડાક એમના લક્ષણો પણ મળતા હોય, કમસે કમ તમને એક એવા પણ ગુરુ મળે કે જે નિષ્પાપ હોય, તો પણ તમારે ચાલે. કેમ? કારણ કે તમારે પીએચડી કરવું હોય તો બીજા જે પીએચડી થયેલા એવા ડૉક્ટરેટ કોઈ હોય એની પાસે તમે પીએચડી કરી શકો. પણ જો કોઈ 7મા ધોરણમાં ભણતો હોય તેને 12મા ધોરણનો વિદ્યાર્થી પણ ભણાવી શકે. હવે જેવી રીતે ગુરુના લક્ષણ છે એવી રીતે શિષ્યના પણ લક્ષણ કયા? 4 પ્રકારના લક્ષણ. એમાં પણ 4 પ્રકારના, અહીંયા 4 પ્રકારના લક્ષણ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ હોવી જોઈએ. ઈયા મૂત્ર ફલભોગ રાગ વિરાગ. ઈહ અને મૂત્ર, પૃથ્વી અને સ્વર્ગના બધા ભોગો પ્રત્યે વૈરાગીની ભાવના હોવી જોઈએ. ત્રીજું શબ્દમાદી ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. શ્રમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. અને ચોથું છે મુમુક્ષત્વ, મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા, આત્મ સાક્ષાત્કારની ઈચ્છા, એ હોવું જોઈએ. બધા પ્રકારના દુઃખોમાંથી, બધા પ્રકારના બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા, આ છે ચોથું મુમુક્ષત્વ. આ 4 પ્રકારના ગુણો જો આવે તો જ તમે આદર્શ શિષ્ય બની ગયા. એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે આદર્શ શિષ્ય નથી, તો હવે કરવું શું? આદર્શ શિષ્ય બનવા માટે પણ તમે મંત્ર દીક્ષા લઈ શકો રામકૃષ્ણ મિશનમાં. પણ એમાંથી એક તમારે ગુણ તો હોવો બહુ જરૂરી છે. એ શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા વગર ચાલશે નહીં. એટલે તમારે ગુરુનું ચયન તો બહુ સરળ થઈ ગયું. રામકૃષ્ણ મઠ મિશનમાં આવી પરંપરા છે કે માત્ર પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ જ મંત્ર દીક્ષા આપી શકે. કેમ? જેમ મેં વાત કરી, જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય એ લોકો જ ગુરુ બની શકે. એટલે રામકૃષ્ણ મિશનમાં અમે જેટલા બધા સંન્યાસીઓ અમે નક્કી કર્યા, એમને ટ્રસ્ટી બનાવ્યા, જે લોકો આધ્યાત્મિક રીતે આગળ હતા. એમાં જે ટ્રસ્ટીઓમાંથી પછી જે લોકો હજી વધારે આગળ હતા એને પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનાવવા આવ્યા. એટલે તમારા વતી અમે ચયન કરી નાખ્યું. તમારે હવે શોધવાની ઝંઝળ કરવાની જરૂર નથી. જો તમને શ્રી રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોય, કારણ કે અહીંયા જે ગુરુ છે એ શ્રી રામકૃષ્ણ દેવ છે. અહીંયા તમે જોયું હશે ખંડન ભવબંધન પ્રાર્થના થાય છે દરરોજ આરતી. પછી શું કહીએ છીએ? જય શ્રી ગુરુ મહારાજજી કી જય. એ ગુરુ મહારાજ એટલે કોણ? શ્રી રામકૃષ્ણ દેવ. શ્રી રામકૃષ્ણ દેવ આપણા બધાના ગુરુ મહારાજ છે. આપણા બધાના ગુરુ એ જ છે. પણ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી. એટલા માટે એક ચેનલ તરીકે અત્યારના પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ એ તમારા મનુષ્ય ગુરુ બને છે. પણ અસલ ગુરુ જ્યારે ગુરુ પૂર્ણિમા આવશે ત્યારે કોની પૂજા થશે? શ્રી રામકૃષ્ણ દેવની પૂજા થશે. એ જ ગુરુ મહારાજ આપણા બધાના. તો જેમને શ્રી રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા છે એમને જ અમે લોકો મંત્ર દીક્ષાની અહીંયા વ્યવસ્થા કરીએ છીએ. તો તમારા વતી અમે ગુરુનું ચયન કરી નાખ્યું. હવે શિષ્યનું ચયન ગુરુએ કરવું પડે. તો ગુરુ તો આવે છે ક્યારે? વર્ષે એકવાર કે આખા પહેલી વાર આવે છે. તો એમને કેવી રીતે ખબર પડશે? એટલે એમના વતી અમે શિષ્યનું ચયન કેવી રીતે કરીએ છીએ? ભાઈ બાકી કંઈ લક્ષણ હોય કે ન હોય, શ્રદ્ધા હોય ને તો ચાલે. હવે શ્રદ્ધા મીટર તો કંઈ છે નહીં, કોનામાં કેટલી શ્રદ્ધા છે. તો કેવી રીતે જાણવું?
એટલા માટે એક નિયમ કરી નાખવામાં આવ્યો. શ્રી રામકૃષ્ણદેવનું જીવન, મા શારદાનું જીવન, સ્વામી વિવેકાનંદનું જીવન, આ 3 જીવન ચરિત્રો જો વાંચેલા હોય અને રામકૃષ્ણ કથામૃત 3 ભાગમાંથી કમસે કમ 1 ભાગ વાંચેલો હોય, થોડાક પાના વાંચેલા હોય, તો આટલું કરવાથી પોતાની મેળે શ્રી રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા આવશે. ઘણા લોકો કહે છે અમે અમારા છોકરાઓને કહીએ છીએ પણ દીક્ષા લેવા તૈયાર થતા નહીં. મેં કીધું એવી રીતે તમે તૈયાર કરશો, માન લો જબરદસ્તી, અમારે દીક્ષા લઈ પણ લેશે, પછી રોજ તમે એને જપ કરવા માટે કેવી રીતે તૈયાર કરાવશો? એટલે જબરદસ્તી કોઈને દીક્ષા ન દેવાય. પણ તમે જબરદસ્તી એને ચોપડી વચાવી શકો કે ભાઈ ચોપડી તું વાંચ, કમસે કમ મારા ખાતર, પ્રેમને ખાતર તું ચોપડી વાંચ. એકવાર પુસ્તક વાંચશે અમને ખબર પડશે આટલું મહાન જીવન, આવા મહાન લોકો અહીંયા પૃથ્વી પર આવી ગયા. એ બધી વાતો જ્યારે વાંચશે તો પોતાની મેળે એમને શ્રદ્ધા થશે. અને પછી આવી રીતે કહેશે મા શારદાજી આટલા લોકોને દીક્ષા આપી, તો મારે પણ દીક્ષા લેવી છે, સામેથી તમને કહેશે. એટલા માટે પુસ્તકો તમે વચાવો જો બહુ જરૂરી છે. એટલા માટે મેં કહ્યું છે. તો હમણાં તો બહુ સુંદર વાત છે. સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના જે 5 ઉપાધ્યક્ષ અને 1 ઉપાધ્યક્ષ મહારાજ સ્વામી શિવમયાનંદજી મહારાજ એ પધારી રહ્યા છે. 12મી તારીખે આવશે. 13મી તારીખે અહીંયા મોટો કાર્યક્રમ થશે સાંજના આ જ હોલમાં. ત્યારે એમના વાણીનો પણ આપણને બધાને લાભ મળશે. એની પહેલાં 13 તારીખે સાંજના બધાએ જે લોકો દીક્ષા લેવાના છે એ લોકોની સાથે એમની મુલાકાત કરાવશું. 14 તારીખે અને 16 તારીખે 2 દિવસે દીક્ષા છે. તો જે લોકો બહાર ગામના છે એ લોકો 14 તારીખે, રાજકોટના ભક્તોની 16 તારીખે દીક્ષા, એવી રીતે અમે અત્યાર સુધી નિશ્ચિત કરીને રાખ્યું છે. તો એ મંત્ર દીક્ષામાં લગભગ 5 કલાક લાગે. અહીંયાની જે દીક્ષા છે, જેમ વાત કરી છે કે આ પુસ્તકો વાંચેલા હોય તો તમારે ફોર્મ ભરવું પડે અને ફોર્મમાં બધું વિગતોમાં એક ફોર્મ લખવું પડે, તમારી પહેલાં મંત્ર દીક્ષા થઈ છે કે નહીં. જો ન થઈ હોય તો તમારું ફોર્મ તરત જ પાસ થઈ જશે. પણ જો તમારે મંત્ર દીક્ષા થઈ હોય અને છતાં તમારે અહીં લેવાની ઈચ્છા હોય તો તમારે ગુરુદેવ સાથે વાત કરવી પડે. એમને તમારે સેટિસ્ફાય કરો શા માટે તમે ગુરુ બદલવા માગો છો. નોર્મલી અમે એલાઉ નથી કરતા. અમે એમ જ કહીએ ભાઈ તમે તમારા ગુરુ, દીક્ષા ગુરુ એક જ હોય, તમે તમારા ગુરુએ જેમ કહ્યું છે એમ જ આગળ વધો, એમાંથી તમારે બધું થઈ જશે. પણ જેમણે દીક્ષા નથી લીધી એના માટે તો કોઈ સમસ્યા નથી. 18 વર્ષની ઉપરની ઉંમર હોય અને સમજણા થઈ ગયા હોય, એમ લાગતું હોય કે નહીં, 3 જ વસ્તુ આમાં મુખ્ય જોવાની તમારે પોતાને, હું દીક્ષા લઉં કે નહીં. અને આ મંત્ર દીક્ષા છે, સંન્યાસ દીક્ષા નથી. કેટલાક લોકો દીક્ષાના નામથી જ ગભરાય છે, ના ભાઈ આપણે દીક્ષા લેવી નથી, કે હજી અમારે તો લગ્ન કરવાના બાકી છે અને અમારા છોકરાને પરણાવવાના બાકી છે, હજી તો કેટલું બધું કામ અમારે બાકી છે, દીક્ષાની વાત પછી કરજો. મેં કીધું ભાઈ આ સંન્યાસ દીક્ષા નથી, આ મંત્ર દીક્ષા છે. આમાં તમે પરણી પણ શકશો, બીજાને પરણાવી પણ શકશો, દીકરાને પરણાવી શકશો, બધું થઈ શકશે. માત્ર સવાર સાંજનું 15 મિનિટનું કમિટમેન્ટ છે. 15 મિનિટ સવારના અને 15 મિનિટ સાંજના બેસવું પડે, મંત્ર જાપ કરવા પડે 108 વાર. પછી જેટલું વધારે કરશો એટલું વધારે તમને ફળ મળશે. એ તમારા ઉપર છે. પણ આ શા માટે આટલી આપણે મહેનત કરવાની? રોજ સવાર સાંજ 15 મિનિટ, ઓહો, એક વાર હોય તો ઠીક છે. આ 3 દિવસ માંડ આવ્યા ભાઈ આધ્યાત્મિક શિબિર ટાઈમ કાઢીને. એ તમે લોકો ભાગ્યશાળી છો. કેટલા લોકો નામ લખાવ્યા આવી જ ન શક્યા, લ્યો બોલો. અમે કેટલા હજારો લોકોને કીધું આવવા માટે, એમાંથી માંડ 300 લોકોએ કીધું અમે આવશું. એમાંય પાછા કેટલાક લોકો તો છેલ્લે સુધી આવી જ ન શક્યા. એમાંથી જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું એવાય કેટલાક ન આવી શક્યા, લ્યો. એટલે તમે ભાગ્યશાળી છો. એ વાત સાચી છે. એ તુલસીદાસ કહે છે ને કે ભાઈ આ ભગવાનના દર્શન એમનેમ કંઈ સહેલા નથી. ભક્તિ વગર કાંઈ ન થાય. જ્યારે ભગવાન પ્રત્યે ભક્તિ આવે જ તો જ ભગવાનના દર્શન થાય, સાચી ભક્તિ આવી જાય. બિન પ્રીતિ હોય નહીં પરતીતિ, બિન પરતીતિ હોય નહીં જ્ઞાન. પરતીતિ એટલે એના વિશે તમે જાણો તો જ તમને પ્રીતિ આવે. હવે તમે કોઈને ઓળખતા હો તો પ્રેમ તમને ક્યાંથી આવે? તમને કોઈ જુઓ તો તમને પ્રેમ આવે ને, એમને પ્રેમ ક્યાંથી આવે? તો બિન પરતીતિ હોય નહીં પ્રીતિ, और बिन वैराग्य હોય નહીં જ્ઞાન.
અને વૈરાગ ના આવે ત્યાં સુધી જ્ઞાન ન આવે. તો હવે વૈરાગ્ય ક્યાંથી આવે? બીનું વિવેક વૈરાગ્ય ના હોય. જ્યાં સુધી વિવેક બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી વૈરાગ્ય નહીં આવે. તો ભાઈ હવે બોલો વિવેક કેવી રીતે આવે? બીનું સત્સંગ વિવેક ના હોય. और राम कृपा बिनु सुलभ न सोई. બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વિવેક બુદ્ધિ નહીં આવે. અને પણ સત્સંગ કેવી રીતે મળે એ તમારા હાથમાં નથી. બીનું સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બીનું સુલભ ન સોઈ. જ્યાં સુધી ઈશ્વરની કૃપા નહીં થાય ત્યાં સુધી સત્સંગની વ્યવસ્થા નહીં શકે. ગમે એટલી શિબિરો અમે ગોઠવશું, ગમે એટલા તમને નિમંત્રણ પત્ર મોકલશું, વોટ્સએપમાં મેસેજ મોકલશું, બધી જગ્યાએ મેસેજ નહીં. તમારો ટાઈમ જ્યાં સુધી ઈશ્વરની કૃપા નહીં થાય તમારા મનમાં આવશે જ નહીં કે અમારે શિબિરમાં આવવું. અને તમે નક્કી પણ કરશો એ જ વખતે કાંઈ ને કાંઈ એ જ વખતે ટપકી પડશે કોઈ મહેમાન, તો એ જ વખતે નહીં તમે આવી શકો અહીંયા. તમે અહીંયા આવી ગયા બહુ મોટી વસ્તુ છે. તમે સમજતા નથી કેટલી મોટી ભગવાનની કૃપા થઈ ગઈ છે તમારા ઉપર કે આ બધા એટલા બધા અવરોધોને પાર કરી છેવટે પહોંચી તો ગયા. ભાઈ ગમે એમ કરીને પહોંચી તો ગયા, રાજકોટ પહોંચી ગયા. સાચી વાત છે. આજે તમે બેઠા છો કંઈ નાની સૂની વાત નથી. કારણ કે માયાને પણ ખબર છે, મહામાયાને એકવાર આ સત્સંગ હોલમાં બેઠો એટલે પછી તો આપણા હાથમાંથી બધું ગયું. પછી એનો કંટ્રોલ રહેતો નથી. કારણ કે અહીંયા તમે બધી વાતો સાંભળશો કે ભાઈ જીવનનું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે, એટલે પોતાને મેળે પછી ઈશ્વર પ્રાપ્તિને બધા તમે સાધના કરવા માંડશો. એટલે પછી પાછા ગુરુ દીક્ષા લેવાની ઈચ્છા થશે, પાછા તમે મંત્ર દીક્ષા લેશો, પાછો મંત્ર જાપ કરશો, પછી ભગવાનની કૃપા થશે. એટલે આ તો માયાદેવીનું ચક્કરમાં પછી કે આ તો હાથમાંથી ગયું. એટલે આ સત્સંગમાં ન જાય એનું ધ્યાન રાખવાનું. એકવાર સત્સંગમાં કોઈ પહોંચી ગયો તો પછી કે આપણા કંટ્રોલમાં નહીં રહે. એટલા માટે ઘણી બધા અવરોધો તમને ફેસ કરવા પડશે. એ અવરોધોને બધાને પાર કરી તમે અહીંયા આવી ગયા છો એટલે તમારી અડધી જીત તો થઈ ગઈ. સમજો કોન્કોર્ડ, હાફ ધી કિંગડમ કોન્કોર્ડ, અડધી જીત તો તમારી થઈ ગઈ એન્શ્યોર્ડ. હવે આગળમાં ફક્ત જે કાંઈ થાય એ સાંભળીને એના ઉપર થોડુંક પણ આચરણ કરશું તો બાકીનો બેડો પણ પાર થઈ જશે. અને એ પછી આપણા જે જીવનનું જે અંતિમ લક્ષ્ય છે એ સમજાઈ જશે. પહેલાં તો આપણને સમજમાં જ નથી આવતું કે આપણા જીવનનું લક્ષ્ય શું છે. મુખ્ય વાત ત્યાંથી શરૂઆત થઈ છે કે આપણે એટલા બધા સંસારમાં રચ્યા પચ્યા રહીએ છીએ અંદરમાં. અને આ આધ્યાત્મિક શિબિર રાખવામાં શા માટે આવી છે કે જેમાં તમે એ વાતાવરણમાં તમે ગમે એટલી વાતો સાંભળશો કાંઈ અસર થવાની નથી. પથ્થર ઉપર પાણી. પણ જ્યારે આ વાતાવરણમાં તમે આવશો અને બાકી બધા તમારા બ્રેન વોશિંગ કરવાવાળા જે તત્વો છે, તમને અલગ દિશામાં દોરી જવાવાળા જે તત્વો છે, એની અસરમાંથી તમે બહાર નહીં આવો, મુક્ત નહીં થઈ જાઓ અને આ પવિત્ર વાતાવરણમાં તમે નહીં આવો ત્યાં સુધી આ ઉપદેશોની અસર નહીં થાય. આને આ વાક્ય તમે જ્યારે ઘરમાં બેઠા હો ત્યારે વાંચશો અને અહીંયા બેસીને વાંચશો, તમે જોશો એની અલગ અસર છે. વાઇબ્રેશન છે, અહીંયા આ તરંગો છે. અહીંયા આપણે એક સાથે બેઠા છીએ, ત્યાં આપણે એકલે હાથે લડવાનું છે. બાકીના 5 મેમ્બર આપણા અગેન્સ્ટમાં છે ફેમિલીમાં. અહીંયા આખી ફેમિલી આપણે એક સાથે છે. આ આખો ભક્તોનો પરિવાર બધા એક સાથે એક જ વાઇબ્રેશનવાળા છે. આમાં તમને રેઝિસ્ટન્સ નથી મળતું, વિરોધ તરીકે તમારે નથી જતો પડતો. ત્યાં તો તમારે વિરોધ થાય છે, બધાએ દર ડગલે ને પગલે વિરોધ થાય છે. એવો સમાજમાં આપણે રહી રહ્યા છીએ કે જે આધ્યાત્મિકતાની વિરુદ્ધમાં છે. મટીરિયલિસ્ટિક સમાજ થઈ ગયો છે, ભોગવાદી સમાજ છે. એ ભોગવાદી સમાજની અંદર તમે રહ્યો છો એટલે ત્યારે આ મનને વાળવું બહુ મુશ્કેલ છે. એટલે આ આધ્યાત્મિક શિબિર શા માટે આપણે રાખી છે 3 દિવસની? શ્રી રામકૃષ્ણ દેવ કે માঝে માঝે નિર્જને જ આવે, વચમાં તમારે એકાંતમાં જવાનું. તો 1 વર્ષ માટે જાઓ તો સવાલ જ નથી, 6 મહિના માટે જાઓ સવાલ નથી, 3 મહિના માટે જાઓ સવાલ નથી. આપણું બધું એટલું બધું જીવન ત્યારે આ થઈ ગયું છે, બિઝી થઈ ગયા છે બધાએ.
તો 1 મહિના માટે કે તમે જો એકાંતમાં જઈ શકો, 1 મહિનું તો બહુ મોટું છે. કાંઈક તો વિચાર કરો. ઠીક છે, 15 દિવસ માટે વિચાર કરતાં પડે આ તો 15 દિવસો કેવી રીતે મારે કાઢવા. હા, સિંગાપુર જવું હોય તો થઈ જાય, કારણ કે પછી આપણે તો બધું ત્યાં ફરવા જવાનું હોય ને. પણ આધ્યાત્મિક શિબિર માટે 15 દિવસ કાઢવા તો બહુ આકરા પડે. એટલા માટે અમે સમજીને માત્ર 3 દિવસ રાખ્યા કે શ્રી રામ કહેશે કે 3 દિવસ પણ કોઈ જો વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરશે તો એમને ભગવાનના દર્શન થશે. તો ચલો 3 દિવસ તો 3 દિવસ. એટલે આ 3 દિવસનું આપણે રાખ્યું છે કે 3 દિવસ પણ જો તમે એક અલગ વાતાવરણમાં તમે આવો અને આ બધી વાતો સાંભળો તો એનાથી એક જ વાત જો ખબર પડી જાય કે આપણે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ. કારણ કે આ પ્રશ્ન આપણને જાગતો જ નથી. આ પ્રશ્ન આપણા મનમાં ઉપસ્થિત થતો નથી. એટલે દરરોજની નિત્ય પ્રવૃત્તિઓમાં એટલા બધા આપણે મશગુલ થઈ ગયા છીએ અને રોજના જીવનમાં એટલી બધી સમસ્યાઓ આવે છે. એ સમસ્યાઓના સમાધાન કરતાં કરતાં જિંદગી નીકળી જાય છે. આજે આ સમસ્યા તો કાલે આ સમસ્યા, આજે આ વસ્તુ તો કાલે આ વસ્તુ, આજે કોઈના લગ્ન, આજે કોઈની જનોઈ, આજે કોઈનું મરણ, આજે કોઈનું અન્નપ્રાશન, કાંઈ ને કંઈ ચાલુ જ હોય છે. આ બધી વ્યવહારિક વસ્તુઓમાં આપણે અટવાઈ જઈએ છીએ અને પછી આપણે જે વસ્તુ માટે આવ્યા હતા એ આપણને એની પ્રતીતિ પણ થતી નથી. જ્યારે થાય છે બહુ મોડું થઈ ગયું હોય છે, પછી આપણા હાથમાં કંઈ નથી. પછી ઓચિંતા યમરાજના તેડા થશે. મોહ માયા તજીને જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન. જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન. જીવન થોડું રહ્યું. ઓચિંતા ઓચિંતા યમરાજના તેડા થશે. ઓચિંતા કોઈ નોટિસ આપે છે પણ આપણને દેખાતી નથી. ગમતું ઘણી નોટિસ આવે છે પણ નોટિસ આપણને દેખાતી નથી, એની સમજણ પડતી નથી. આપણને એમ લાગે છે ઓચિંતા યમરાજના તેડા થઈ ગયા અને કોઈની કોઈ ગેરંટી નથી. આપણે બધા એમ મનમાં વિચારી છે હજી તો ઘણું જીવવાનું છે, અત્યારથી આ બધે વિચાર શું કરવાનો છે, હવે તો કેટલું આપણે તો રમવાનું બાકી છે, હજી કેટલું જીવન બાકી છે. બધાને એ જ થાય છે. આ જ સૌથી મોટી વસ્તુ છે ને, સૌથી મોટી વસ્તુ. જ્યારે પાંડવોની વાત સાંભળીને ગઈકાલે કે ભાઈ આવી રીતે વનવાસમાં ગયા હતા. એ વનવાસમાં ગયા હતા ત્યારે તરસ લાગી. ભાઈને જેમ તરસ લાગી, ઠંડુ પાણી નથી મળતું, તરસ લાગી. હવે શું થાય તો ક્રાઇસિસ મેન કોણ છે? ભીમ. કોઈ પણ સમસ્યા આવે એટલે બધા 5 પાંડવો ભીમને પકડે. ભાઈ ભીમ જો ભાઈ. એટલે યુધિષ્ઠિરે કીધું ભાઈ ભીમ જો તો ભાઈ, તરસ બધાને લાગી છે. એટલે ભીમ ઝાડ ઉપર ચડી ગયો. જોયું બહુ દૂરમાં એક તળાવ દેખાય છે કે હા તળાવ દેખાય છે, હું આવું છું, પાણી લઈને આવું છું, તમે લોકો બેસો. ભીમ તો નીકળો, ગયો તો ગયો, પાછા આવ્યો જ નહીં. આ લોકો રાહ જોઈએ, છેવટ સુધી આવ્યો નહીં. પછી નેક્સ્ટ મેન કોણ? નેક્સ્ટ ક્રાઇસિસ મેન અર્જુન. કે ચાલો એ દિશામાં, જે દિશામાં ભીમ ગયો હતો એ પણ ગયો તો ગયો, આવ્યો જ નહીં. પછી નકુલ અને સહદેવ ગયા, એ પણ પાછા ના આવ્યા. છેવટે યુધિષ્ઠિર પોતે ગયા. યુધિષ્ઠિર ગયા, જઈને જોયું તો 4 ભાઈઓ તળાવને કાંઠે મરેલા પડ્યા છે. ખૂબ જ દુઃખ થયું. અને પછી જ્યાં પાણી લેવા જાય છે ત્યાં તો યક્ષે કહ્યું, ખબરદાર જો પાણી પીધું છે, આ 4ની જેવી થશે વલે એવી તારી થશે. એ લોકોને મેં કહ્યું હતું પાણી પીતા પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપો, પણ એ લોકો માન્યા નહીં અને આ 4 આમ છે. તારું પણ આમ જ થશે, પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપો પછી પાણી પીઓ. યુધિષ્ઠિરે પાણી ન પીધું. યુધિષ્ઠિર ઠરેલા માણસ. પ્રશ્નો પૂછ્યા, ઘણા પ્રશ્નો યક્ષે પૂછ્યા, બધાના જવાબ યુધિષ્ઠિરે આપ્યા. પછી આ 4 ભાઈને જીવતા કર્યા યક્ષે. આ તો વાર્તા છે. પણ એ જે પ્રશ્ન પૂછ્યા એમાં સૌથી એક વિશેષ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો હતો એ પ્રશ્ન હતો કિમ આશ્ચર્યમ. સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ આ દુનિયામાં કઈ છે? આપણે હોત તો તરત જ કહી દેત 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, તાજમહેલ છે, ઇફિલ ટાવર છે, આ છે, તે છે, બધું કહી દેતા આપણે ફટાફટ. 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ કઈ? પણ યુધિષ્ઠિરે શું કહ્યું
કે સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ છે કે મનુષ્ય પોતાના નજરની સામે કેટલાય લોકોને મરતા જુએ છે, અને તેમ છતાં દરેક વ્યક્તિ એમ જ સમજે છે કે હું કોઈ દિવસ મરવાનો નથી. પાક્કું છે, એના મનમાં પાક્કું બેસી ગયું છે, હું કોઈ દિવસ મરવાનો નથી. મારી પાસે જે કેળમાં જે ચાવીનો ઝુમખો છે, કોઈ દિવસ મારી વહુને હું આપીશ નહીં, 1000 વર્ષ પછી પણ નહીં, 10,000 વર્ષ થાય પણ આ ચાવીનો ઝુમખો મારી કેળમાં જ રહેશે, હું કોઈ દિવસ છોડીશ નહીં. એ પાક્કું છે ને કે હું કોઈ દિવસ આ પૃથ્વી પરથી જવાની નથી. આ બેંક બેલેન્સ જે છે, આ બધું જે મારું ફિક્સ ડિપોઝિટ છે, મારું જે કે તે રાખ્યું છે, સેફ ડિપોઝિટ વોલ્ટ રાખ્યો છે, બધું એમને એમ રહેવાનું છે. કોઈ વખત એવો નહીં આવે કે જ્યારે મારે આ બધું છોડવું પડશે. મારું મકાન, મારા કપડાં, મારી ગાડી, મારો મોબાઈલ, મારા ઘરેણાને કોઈ નજર નહીં દેતા, એકદમ નહીં. કોઈ દિવસ હું ઘરેણા કોઈ આપવાની નથી. આ જે મનમાં છે, બધાના મનમાં છે એમ જ કે કોઈ દિવસ એવો નહીં આવે કે જ્યારે આપણે આ બધું છોડવું પડશે. ઓચિંતા યમરાજના થેડા થશે, નહીં ચાલે તમારા તોફાન, બધું છોડીને મોહમાયા તે જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. એ વાત આપણને ગળે ઉતરતી જ નથી. અને આ સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ છે. યુધિષ્ઠિર કહે છે યક્ષને કે પોતાના નજરની સામે, અને ત્યારે તો નજરની સામે જોતા કેટલા જોતા, આજુબાજુમાં કોઈ મરે તો જોતા. હવે તો ટીવી આવી ગયું, ટીવીમાં રોજ કેટલા લોકોને મરતા જોઈએ છે. ટીવીમાં તો કેટલાયને મળતા જોઈએ છે. એ બંગાળમાં શું થયું, અહીંયા ક્યાં શું થયું, ત્યાં શું થયું, શ્રીલંકામાં શું થયું, ચારે તરફ કેટલા. હવે તો રોજ લાખો લોકોને, હજારો લોકોને મળતા જોઈએ છે. પહેલાં તો આપણે મહિનામાં 1-2 મળતા હતા, આપણા કોઈ સગા સંબંધી વર્ષે 1-2 મળતા હતા. અને સ્મશાન ઘાટમાં જતા ત્યારે લાગતું હા અરે બસ આનું નામ જીવન છે, બસ 1-2 વાર વિચારમાં 1-2 મિનિટ વિચાર્યું, પછી પતી ગયું. પણ હવે તો રોજ ને રોજ તમારે મૃત્યુ તમે જુઓ છો. અને તેમ છતાં દરરોજ આટલા બધા લોકોને મરતા જોવા છતાં પણ, અને ક્યારેક ક્યારેક તો સ્મશાન ઘાટમાં પણ જઈએ છીએ પાછા આપણે, એવું નથી કે આપણે નથી જતા, સ્મશાન ઘાટમાં પણ જઈએ. ને એમ જોવા છતાં આપણા પોતાના ઘરમાં જ કેટલા લોકો મરી ગયા, દાદા મરી ગયા, દાદી મરી ગયા, પોતાના ઘરમાં પણ કેટલા લોકો વયા ગયા. એમ છતાં આટલા બધા લોકો મરી ગયા હોવા છતાં પ્રત્યેક મનુષ્યને એમ લાગે છે હું કોઈ દિવસ મરવાનો નથી. પાક્કી ધારણા છે. આખું પ્લાનિંગ પોતાને એવી રીતનું થાય છે કે મારે કોઈ દિવસ છોડવાનું નથી, હું કોઈ દિવસ કોઈ વસ્તુ છોડીશ નહીં. ઘણા લોકો કહે છે ભાઈ તમે લોકો કેટલા મહાન ત્યાગી, કેમ ભાઈ તમે બધું છોડ્યું છે. મેં કીધું ભાઈ પણ બધું છોડ્યું, પણ તમે પણ બધું છોડવાના જ છો. આ તો અમે જરાક વહેલું છોડ્યું એટલે અમે મહાન બની ગયા, બાકી કંઈ એવું નથી કે તમે નથી છોડવાના, ત્યાગી બધાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે નન ઇઝ ધેર બટ વિલ બી કમ્પેલ્ડ ઇન ધ લોંગ રન ટુ ગીવ અપ એવરીથિંગ. દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જ્યારે સંપૂર્ણ ત્યાગ કરતો નથી. ક્યારે? મૃત્યુ વખતે બધું ત્યાગ કરે છે, કંઈ સાથે લઈને જતો નથી. કોઈ બેંક બેલેન્સ નહીં, કોઈ પૈસા નહીં, પોતાની મોટર ગાડી નહીં, પોતાનો ડ્રેસ નહીં, ચાવી નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. આ પોતાનો દેહ એ પણ સાથે ન જાય, એને પણ લોકો બાળી નાખે છે, ખતમ કરી નાખે છે, બાળીને ખતમ. કાંઈ સાથે જતું નથી. અને તે એટલે એવું તો છે જ નહીં કે બધા સંપૂર્ણ ત્યાગ નથી કરતા. સંપૂર્ણ ત્યાગ કરે છે, અડધો ત્યાગ નથી કરતા. ભાઈ અડધી પ્રોપર્ટી મળતી વખતે સાથે લઈને જાઉં, યમરાજને થોડાક ભાઈ તારા 50% તારા, પણ મને આટલું તો લઈ જવા દે. હજી સુધી યમરાજને કોઈ લાંચ રિશ્વત આપી શક્યું નથી કે 50% આજે લઈ જાઉં છું ને, આ સ્વિટ્ઝરલેન્ડ બેંકના મારા પૈસામાંથી અડધા ટાકા જા યમરાજને સુધી કોઈ લાંચ રિશ્વત દઈ શક્યું નથી. આપણે પોતે નજરની સામે જોઈએ, ગયા તો કયા શું લઈ ગયા, કાંઈ કરતાં કાંઈ ન લઈ ગયા. એમનું શરીર પણ આ પડ્યું રહ્યું, કોઈ વસ્તુ કોઈ લઈ જતું નથી. એ તો આપણે નજરની સામે જોઈએ છે. ભગવાનમાં માનો કે માનો, મૃત્યુમાં તો માનવું પડશે, કારણ નજરની સામે જોઈએ છે. ભગવાન તો કોણે જોયો છે, પણ મૃત્યુ તો જોયું છે ને. પણ વસ્તુ એમ છે કે આપણને એમ લાગે છે કે આપણે કોઈ દિવસ મરવાના નથી. પ્રોબ્લેમ ત્યાં નડે છે. એટલે સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ એ છે કે
માણસ પોતાના નજરની સામે આટલા લોકોને મરતા જોવે છે, છતાં તેને કોઈ દિવસ એમ વિચાર નથી આવતો કે હું પણ એક દિવસ મરી જઈશ. આનાથી મોટી આશ્ચર્યજનક વસ્તુ શું હોઈ શકે દુનિયામાં? આ યુધિષ્ઠિર કહે છે. અને યક્ષ ખુશ થઈ જાય અને આ બધા પાંચે ભાઈઓને, એ ચારે ભાઈઓ જે મરી ગયા હતા એને પાછા જીવંત કરે છે. તો મુખ્ય વસ્તુ આ જ છે કે આપણે ક્યાં જવું છે. આ જીવનની યાત્રા શરૂ તો થઈ ગઈ, અંત ક્યાં છે અને આપણે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ, પર્પસ શું છે, આ વિષયનું જો આપણે ચિંતન અહીં કરીએ તો આપણે આધ્યાત્મિક શિબિર સાચી. બાકી બધું તો ઠીક છે, જ્ઞાન તો તમને ક્યાંથી મળી જશે. આજકાલ વોટ્સએપમાં કેટલું બધું જ્ઞાન. એવું લાગે છે કે બધા જ્ઞાની થઈ ગયા, એવા એવા મેસેજ પોતે મોકલાવે, બોલે વાંચે કે ન વાંચે ફોરવર્ડ કરતા જ જાય. એવા એવા મોટા મોટા મહાન સંદેશા વિદ્વતા પર આપણને લાગે કે બધાએ આટલા બધા વિદ્વાન થઈ ગયા રાતોરાત. આપણે એને ઓળખતા છીએ, એને પછી કાંઈ નથી એને જ્ઞાન, અને આ તો પીએચડી કરતાં મોટી મોટી વાત કરે છે. ફોરવર્ડ કરી નાખો મેસેજ ફટાફટ. એ ફોરવર્ડ કરવામાં તો આપણે પાવરદાર થઈ ગયા, મેસેજ તો બધા ફોરવર્ડ થઈ ગયા. તો એ જ્ઞાન તો આપણું ઘણું બધું છે. જ્ઞાન તો આપણે વોટ્સએપમાં મળી જશે ને ત્યાં ઇન્ટરનેટમાં મળી જશે. પણ અસલ વસ્તુ એ છે કે જે વિચાર કરવું કે આપણે કોણ છીએ, શા માટે પૃથ્વી પર આવ્યા છીએ, મૃત્યુ આવશે એના પછી શું થશે અને ક્યાં જવાનું છે, આ વિચાર આપણે કોઈ દિવસ કરતા નથી. આધ્યાત્મિક શિબિરમાં આવીને જો આ વિચાર શરૂ થાય તો સમજવાનું આપણી આધ્યાત્મિક શિબિરમાં આવવાનું સફળ થયું. સૌથી મોટી વસ્તુ આ છે, સ્ટાર્ટ થિંકિંગ હુ એમ આઈ. હું કોણ છું? હું શું આ શરીર છું? હું આ મન છું, બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર છું? તો હું કોણ છું? જો આ બધું કાંઈ નથી તો હું કોણ છું? હુ એમ આઈ? આ બધી વસ્તુઓ મનમાં વિચાર આવે. અને મારો જીવનનું લક્ષ્ય શું છે? મર્યા પછી મારે ક્યાં જવું છે? મરતા પહેલાં મારે શું કરવું છે જેથી મને મરતી વખતે ગમ ન રહે, કોઈ દુઃખ ન રહે કે અરે મેં પસ્તાવો ન થાય, અરે મેં આ તો કર્યું નહીં, આ તો કામ રહી જ ગયું, અસલ કામ તો રહી જ ગયું. રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા વીરેશ્વરાનંદજી મહારાજ બહુ સુંદર એક વાર્તા કહેતા. જાપાનની વાર્તા છે. જાપાનમાં એક ગામડાની વાત છે. એક મિડલ ક્લાસ પરિવાર હતો અને એમાં જે એના માલિક હતા, જે મકાન માલિક, જે મુખ્ય માણસ હતો, એ કંઈક બહાર ગામ ગયા હતા. એની પત્ની એટલે કે જે માલકીન, ઘરની માલકીન, હવે એને કંઈક વસ્તુઓની જરૂર પડી. પતિ દેવતા તો ગયા છે બહાર ગામ, સાય શું? એ લોકોને એક નોકર હતો. તો નોકરને કીધું કે ભાઈ જો આપણે વસ્તુઓ ખૂટી પડી છે અને શેઠજી તો ગયા છે બહાર, તો હવે શહેરમાં જવું પડશે, તો તું શહેરમાંથી થોડીક વસ્તુઓ જઈને લઈ આવી શકીશ? કારણ કે અમને તો આવતા ઘણી વાર લાગશે, માલિકને તો આવતા હજી ઘણા દિવસ બાકી છે. તો પેલા નોકર કે હા હું લઈ આવીશ. તો એ માલકીને થોડા પૈસા આપી દીધા, શું લાવવાનું છે કહી દીધું. આ તો ગયો નોકર શહેરમાં, બસમાં બેસીને શહેરમાં વયો ગયો. આ શહેરમાં પહોંચ્યો, કોઈ દિવસ શહેર જોયું જ નહોતું એણે. ગામડામાં રહેતો હતો, શહેર તો જોયું નથી. શહેર જોઈને તો આશ્ચર્યચકિત થઈ ગયો. આ બધી મોટી મોટી દુકાનો, મીઠાઈની દુકાનો, આટલી બધી મીઠાઈ રાખેલી છે શોકેસમાં. ત્યાં જાઓ તો કપડાની દુકાન, અહીંયા આ દુકાન, ત્યાં આ દુકાન. જોતો જાય ને એકદમ એને તો લાગ્યું શું છે? રમકડાની દુકાન આવીને, કપડાની દુકાન આવીને, મીઠાઈની દુકાન આવી. આમ જોતાં જોતાં તો એ આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં તો એક મીના બજાર આવ્યું હતું. તો મીના બજારમાં ગયો. મીના બજારમાં એક ચકુડું આમાં ફરતું હતું, એમાં બેઠો, બહુ મજા આવી. પછી એક ચકડું આમાં ફરતું હતું, એમાં જોયું. ત્યાં જાદુનો ખેલ થતો હતો, જાદુનો ખેલ જોયો. ત્યાં આઈસ્ક્રીમ હતો તો આઈસ્ક્રીમ ખાધો, તો ત્યાં બીજું ભેળપુરી ખાધી. આ બધું જોતાં ક્યારે સાંજ પડી ગઈ ને ખબર ન પડી. અને ત્યાં તો એનાઉન્સમેન્ટ થયું, આ ગામમાં જવાળી છેલ્લી બસ જઈ રહી છે, છેલ્લી બસ. ગામડાનું નામ આપ્યું. હે? તરત જ એણે સાંભળ્યું છેલ્લી બસ. તરત જ દોડીને પહોંચ્યો બસ સ્ટેન્ડ પહોંચ્યો અને બસમાં બેઠો અને પહોંચ્યો પોતાના ગામડામાં. ગામડામાં પહોંચીને હજી તો ઘરે ગયો
અને પેલી માલકીન તો વેલણ લઈને બહાર ઊભી હતી ગેટ ઉપર મારવા માટે. એટલે સવારનો ગયો છે, 1 કલાકમાં આવવાનું તે કીધું હતું, અને હજી આટલું મોડું કેમ કર્યું? નોકર બિચારો રડવા માંડી કે હું શું કરું, મને ખબર જ ન પડી કેવી રીતે સાંજ પડી ગઈ, કે એવી બધી વસ્તુઓ મેં કોઈ દિવસ જોઈ નથી. આ બધી જોતા ભલે એટલો સાંજ કેવી પડી ગઈ મને ખબર જ ન પડી. 1 કલાકમાં આવવાની વાત હતી, ક્યારે સાંજ પડી ગઈ મને ખબર ન પડી. ઠીક છે, વસ્તુઓ ક્યાં છે? વસ્તુઓ તો લાવ્યો નથી, મને ખબર તો યાદ જ ન રહ્યું. હે એલા ગયો તો શા માટે? તને શહેર મોકલો તો વસ્તુ લાવવા માટે, અને હીરે ઘોકે પાછો આવ્યો કે હું સાવ ભૂલી ગયો. આ આપણી બધાની વાર્તા છે. આયા થા કિસ કામ સે તું, સોયા ચાદર તાન કર, સમય હુઆ અબ જાગ ગાફિલ, અપના આપ પહેચાન રે. શા માટે આવ્યા હતા? ઈશ્વરની પ્રાપ્તિ માટે. પણ આ માયાની મીના બજારમાં એટલા ખોવાઈ ગયા. ચકરડું, પેલું ચકરડું, આ વસ્તુ, આ માયાના સંસારમાં એવા આપણે ગુલતાન થઈ ગયા કે ભૂલી ગયા હતા આવ્યા હતા શા માટે. આયા થા કિસ કામ સે તું, સોયા ચાદર તાન કર, સમય હુઆ અબ જાગ ગાફિલ, અપના આપ પહેચાન રે. પોતાને ઓળખાણ કરવા માટે આવ્યા હતા કે હું કોણ છું. ઈશ્વરની પ્રાપ્તિ માટે આવ્યા હતા. દિવ્યતાના અભિવ્યક્તિ કરવા માટે આવ્યા હતા. આત્મ સાક્ષાત્કાર માટે આવ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે આપણે મનુષ્ય જન્મ લીધો. અરે મજા કરવી હતી તો બીજા જન્મમાં જવું હતું ને, શા માટે મનુષ્ય જન્મ લીધો? તમને જો ખાવામાં જ મજા આવતી હોત તો બીજા કેટલા પ્રાણીઓ છે તમારા કરતાં વધારે ખાઈ શકે. તમને સૂવામાં જ મજા આવતી હોય તો બીજા કેટલા પ્રાણી છે બહુ તમારાથી વધારે સારી રીતે ઘસઘસાટ ઊંઘી શકે. ઊંઘવાનું જ તમારે જો જીવનનો ઉદ્દેશ હતો તો પછી શા માટે મનુષ્ય ધર્મ ધારણ કર્યો? આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન મેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. આ 4 વસ્તુઓ સામાન્ય છે પશુમાં અને મનુષ્યમાં. કઈ? આહાર, પશુ પણ ખાય છે, મનુષ્ય પણ ખાય છે. નિદ્રા, પશુ પણ સૂવે છે, મનુષ્ય પણ સૂવે છે. ભય, પશુ પણ ભયભીત થાય છે, મનુષ્ય પણ ભયભીત થાય છે. મૈથુનંચ, પશુઓ પણ સંતાન ઉત્પત્તિ કરે છે, મનુષ્ય પણ સંતાન ઉત્પત્તિ કરે છે. તો અંતર ક્યાં છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ એ વસ્તુ છે જે મનુષ્ય અને પશુ વચ્ચેનું અંતર છે. જેમાં ધર્મ નથી એ મનુષ્ય 2 પગવાળો પશુ છે. પેલા 4 પગવાળા પશુ, 2 પગવાળા પશુ. જો ધર્મ નહીં આવ્યો હોય, જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ કરવાની ઈચ્છા નથી આવી, આધ્યાત્મિક શિબિરમાં જવાની ઈચ્છા નથી થતી, આધ્યાત્મિક શિબિરમાંનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય યોનિનું જે મુખ્ય કર્તવ્ય જાણવાની અને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી થતી, તો શા માટે મનુષ્ય યોનિમાં આવ્યા? પશુ યોનિમાં આનાથી વધારે સારું થાત. આપણા બધાની પાસે ટિકિટ કેવી છે? ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનની ટિકિટ. ફર્સ્ટ ક્લાસનો ડબ્બો જોયો? એર કન્ડિશનનો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો બધી ટ્રેનમાં નથી લાગતો, કોઈટલી ટ્રેનમાં લાગે છે. આપણી પાસે પાસ છે કેનો? ફર્સ્ટ ક્લાસ એસી. પણ આપણે બેઠા છે એમાં? ફર્સ્ટ ક્લાસ એસીના ડબ્બામાં ન બેઠા, 2 ટાયર એસીના ડબ્બામાં ન બેઠા, 3 ટાયર એસીના ડબ્બામાં ન બેઠા, ઓર્ડિનરી સ્લીપર કોચમાં ન બેઠા, અનરિઝર્વડ કમ્પાર્ટમેન્ટ, જનરલ કમ્પાર્ટમેન્ટ એમાંય ન બેઠા. શેમાં બેઠા? આ લોકલ ટ્રેનમાં જે ઓલા જાનવરો માટેનો અલગ ડબ્બો હોય છે ને, એમાં કોઈ સીટ વીટ હોય નહીં, જાનવર એમને રાખી દે. એ જાનવરો સાથે આપણે ટ્રાવેલ કરી રહ્યા છીએ. અને પોકેટમાં શું છે? ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ. ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટવાળો મનુષ્ય પોકેટમાં ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ હોવા છતાં જાનવરના ડબ્બામાં ચડી અને જેટલી બુદ્ધિમાની વાપરે છે એવા જ બુદ્ધિમાન આપણે છીએ. ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ છે. મનુષ્યોનીમાં જન્મ લઈ લીધો, થઈ ગયો મનુષ્ય, ખરેખર મનુષ્ય. કોઈને આમાં શંકા નથી ને કે આપણે મનુષ્ય છીએ? શંકા હોય તો કહી દેજો. મનુષ્ય યોનિમાં જન્મ લીધો, આ વાત પાકી છે.
100% પાકી છે કે આપણે બધા મનુષ્ય છીએ અત્યારે. અને મનુષ્ય હોવા છતાં પણ જે કંઈ વસ્તુઓ પશુઓ પ્રાપ્ત કરી રહ્યા છે, બાકી યોનિઓ, એ બધું આપણે માત્ર એ જ પ્રાપ્ત કરી રહ્યા છે, બાકી કંઈ પ્રાપ્ત નથી કરી રહ્યા. ખાવું, પીવું, શું અને બાળકો પેદા કરો અને મરી જવું, બસ. આ જીવનનો જો ઉદ્દેશ્ય હોય તો મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી. જો ભગવાનના નામની લગન ન લાગી હોય, ભગવાન ઈશ્વરનો જાણવાની ઈચ્છા ન થઈ હોય, આપણા પોતાના જીવનનો ઉદ્દેશ્ય સમજવાની ઈચ્છા ન થઈ હોય, વિવેક બુદ્ધિ ન આવી હોય, તો આપણા અને પશુમાં અંતર શું રહ્યું? કાંઈ અંતર નહીં. ટેલર ડી શાર્ડે બહુ મોટા વિદ્વાન થઈ ગયા. એમના પુસ્તકો પ્રકાશિત ન થવા દેવાયા, કારણ કે બાઇબલની અગેન્સ્ટમાં જતા હતા, કારણ કે બોટનિસ્ટ હતા, સાયન્ટિસ્ટ હતા અને પાછા ક્રિશ્ચિયન ફાધર હતા. એમના મર્યા પછી પોસ્ટ હ્યુમસલી એમના પુસ્તકો પ્રકાશિત થયા. એમાંના એક પુસ્તકનું નામ છે ધ ફિનોમિના ઓફ મેન. અને એમાં એમણે આ પ્રશ્ન કર્યો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ મેન એન્ડ એનિમલ? મનુષ્ય અને પશુમાં અંતર શું છે? તો કોઈ કહ્યું ઇન્ટેલિજન્સ, મનુષ્ય બુદ્ધિમાન છે, એમાં બુદ્ધિ વધારે છે. ત્યારે એમણે કહ્યું નોટ નેસેસરીલી સો. ઉદાહરણ, તમે તમારા ઘરમાં રસોડામાં દૂધ રાખ્યું છે, રાતના દૂધ રાખીને તમે સૂઈ ગયા, બીજે દિવસે સવારે તમે જોયું બિલાડી આવીને દૂધ ચોરીને પી ગઈ. એટલે તમે શું કર્યું? બીજે દિવસે તમે દૂધ રસોડામાં ન રાખ્યું, બીજી જગ્યાએ તમે છુપાવીને રાખ્યું. બીજે દિવસે સવારે જોયું કે બિલાડી ત્યાંથી પણ લઈ ગઈ દૂધ ચોરીને, તો કોણ વધારે બુદ્ધિમાન? થાય છે કે નહીં? તો બિલાડીમાં પણ બુદ્ધિ છે, પશુમાં પણ બુદ્ધિ છે, તો અંતર શું છે? તો બહુ સરસ વાત કરે છે ટેલર ડી શાર્ડે. While a man knows what he knows, an animal does not know what it knows. મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, પશુ એ નથી જાણતો કે હું શું જાણું છું. બિલાડી એ જાણે છે કે દૂધની ચોરી કેવી રીતે કરવી, પણ બિલાડી એ નથી જાણતી કે દૂધની ચોરી કરવાનું જ્ઞાન મેળવવું સારું કે ખરાબ. એ વિવેક બુદ્ધિ એનામાં નથી. ચોરી કરવું પાપ કે પુણ્ય, એ બુદ્ધિ એનામાં નથી. એ બુદ્ધિ એનામાં છે કે ચોરી કેવી રીતે કરવી, એ બુદ્ધિ એનામાં છે. પણ ચોરી કરવી સારી કે ખરાબ, એ વિવેક બુદ્ધિ એનામાં નથી. અને હું પોતે જાણું છું, બુદ્ધિ બિલાડી એ નથી જાણતી કે હું દૂધ પીવાની, દૂધ ચોરી કરવાની વિદ્યા જાણું છું. મનુષ્ય જાણે છે કે દૂધ કેવી રીતે ચોરી કરવી જોઈએ. મનુષ્ય એ પણ જાણે છે કે દૂધની ચોરી કરવી પાપ છે કે પુણ્ય. મનુષ્ય એ પણ જાણે છે કે હું જાણું છું કે દૂધની ચોરી મેં કરી. હું પોતાના વિશે એને આત્મજ્ઞાન છે. આ જે હું છે, મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, પશુ એ જાણતો નથી કે શું જાણે છે. આ પોતાના વિશેનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન આ માત્ર મનુષ્યોની પાસે છે, બીજી કોઈ યોની પાસે નથી. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું 84 લાખ યોનીમાંથી માત્ર મનુષ્યોની પાસે જ વિવેક બુદ્ધિ છે. એટલે જ જે મનુષ્યમાં જેટલા પ્રમાણમાં વિવેક બુદ્ધિ વધારે, એટલા પ્રમાણમાં એ વધારે ઇવોલ્ડ, વધારે ઉન્નત મનુષ્ય છે. અને જે વ્યક્તિમાં સૌથી વધારે વિવેક બુદ્ધિ, એનું નામ વિવેકાનંદ. એટલે આપણે વિવેકાનંદની પૂજા કરીએ છીએ. કેમ? કારણ કે વિવેકાનંદને જ્યારે કહ્યું શ્રી રામકૃષ્ણ દેવે, મા કાળી પાસે જા, જ્યારે એમને પિતાજીનું મૃત્યુ થઈ ગયું, નરેન્દ્રનાથના પિતાજીનું અચાનક મૃત્યુ થઈ ગયું, હાર્ટ ફેલ. અને જે નરેન્દ્રનાથ એટલા ઘોડાગાડીમાં ચડતા અને એટલા એક રાજકુમારની જેમ રહેતા, અચાનક જોયું કે એમને પિતાજી ઘણું બધું દેવું કરીને ગયા છે. કારણ કે ઉદારવાદી હતા, કેટલા લોકોને મદદ કરતા, અને કેટલા લોકો એ ભોળા સ્વભાવના હતા. એટલે એમની જે ફર્મ હતી એમાં પણ પાર્ટનર લોકોએ બધો દગો દીધો. અને એમના કાકાઓએ એમને દગો દઈને ઘરમાંથી કાઢી મૂક્યા અને બધો પૈસો લઈ લીધો. અને ઘણા બધા ખોટા ખોટા લેણદાર આવીને બધું એમના માતાના જેટલા ઘરેણાં બધા લઈ ગયા. ઘરેણાં નથી, રહેવા માટે મકાન નથી, પૈસા એ કંઈ નથી. રાતોરાત આ બધું થઈ ગયું એક રાતમાં. અને આ નરેન્દ્રનાથની એવી કફોડી સ્થિતિ, અને પોતે ઘરમાં સૌથી મોટા,
નાના ભાઈ બહેન ખાવા માટે કાંઈ નથી, અને આવી રીતે મા પોતે જમતી નથી બાળકોને માટે થઈને, અને નરેન્દ્રનાથને જૂઠું બોલવું પડે છે. કહીને જાય છે, માં મારે બીજી જગ્યાએ નિમંત્રણ છે જમવાનું, એટલે હું જમીશ નહીં. કારણ કે એને ખબર છે જો હું ખાઈશ તો મારા ભાઈ બહેનોને ખાવા માટે કાંઈ નથી. અને આવી રીતે જૂઠું બોલીને જાય છે, નોકરીની શોધમાં જાય છે. આ બધું તમે વિચાર કરો. એ વખતના ગ્રેજ્યુએટ, ત્યારે કોઈ ગ્રેજ્યુએટ થતું નથી, આજકાલ આઈએએસ ઓફિસર થાય છે એટલા પણ ગ્રેજ્યુએટ નહોતા થતા. એ વખતના ગ્રેજ્યુએટ, પાછું લો પણ કરેલું, LLBના સ્ટુડન્ટ હતા, લો પૂરું નહોતું કર્યું, LLB ભણતા હતા. એવા LLB ભણવાવાળા, BA પાસ કરેલા ગ્રેજ્યુએટ એ વખતના, અને વિવેકાનંદ જેવી બુદ્ધિ, અને છતાં એમને નોકરી જળતી નથી. એપ્લાય નો રિપ્લાય જેમ આજ થાય છે, એ વખતે તો નોકરી કંઈ આટલી બધી કઠિન નહોતી મેળવવી. એ વખતે એમને નોકરી નથી મળતી, અને ઘરમાં ખાવાના સાસા છે. અને આવી રીતે આખો દિવસ માત્ર દાળિયા ખાઈ અને ચલાવે છે. ક્યારેક એ પણ નથી મળતા, 1 પૈસાના દાળિયા ખાઈને ચલાવે છે. અને એવી હાલત થાય છે. છેવટે ખૂબ જ કફોડી સ્થિતિ થઈ ગઈ, ખૂબ જ કફોડી સ્થિતિ. કોઈ નોકરી મળતી નથી, ઘરમાં ભાઈ બહેન ભૂખથી મરી રહ્યા છે. માને જુએ છે, માએ બધા ઘરેણાં આપી દીધા લેણદારના, કારણ કે એમનું સ્વાભિમાન હતું. કોઈ પણ મને એમ નહીં કે મારા પૈસા બાકી છે, બધા એને પોતાના ઘરેણાં વેચીને આપી દીધું. ઘરમાં રહેવા નથી તો નાનીમાના ઘરમાં, નાનકડા ઓરડામાં બધા રહેવા જાય છે. આ તરફ કેસ માંડ્યો છે, કોર્ટમાં કેસ ચાલે છે, કોર્ટમાં કેસના લડવાના પૈસા નથી, ફીસના પૈસા નથી. એટલે નરેન્દ્રનાથ પોતે વકીલ બન્યા છે, અને પોતે કોર્ટ લડી રહ્યા છે કે વકીલને રાખવાના પૈસા નથી. આવી સ્થિતિ જ્યારે થઈને છેલ્લે જોયું કે હવે તો એકદમ છેલ્લી આવી ગઈ વાત, પોતાના નજરની સામે નાના ભાઈ બહેનને મળતા જુએ છે કે ભૂખથી મરે છે. છેવટે પછી શ્રી રામકૃષ્ણ પાસે જાય છે, રડે છે, ખૂબ રડે છે ગુરુદેવ પાસે કે ગુરુદેવ, હવે મારાથી સહન નથી થતું, મારા નાના ભાઈને ભૂખે મરી રહ્યા છે, મને કાંઈક કરો. તમારી સાથે તો મા કાળીની ડાયરેક્ટ વાતચીત થાય છે, તમે માને કહો ને મારી બધી સમસ્યા દૂર કરે. શ્રી રામકૃષ્ણ બધું સાંભળે છે. પછી કહે છે, જો બેટા, તું તો જાણે છે મેં આજ સુધી માની સાથે માને ભક્તિ સિવાય કાંઈ માગું નથી. કોઈ દિવસ મેં ભક્તિ સિવાય કાંઈ માગ્યું નથી. મારાથી તો એ વાત મોઢામાંથી નહીં જાય. પણ તું કેમ નથી માગતો? આ મારી માં કંઈક મારી એકલાની છે? અરે એ તો બધાની માં છે, તારી પણ માં છે, પણ તું મારી માને માનતો નથી, એટલા માટે તારી આ દશા છે. અને ખરેખર નરેન્દ્રનાથ તો માનતા નહોતા, બ્રાહ્મણ સમાજના મેમ્બર હતા. બ્રાહ્મણ સમાજના સદસ્ય હોવાથી એમને રાઇટિંગમાં દેવું પડતું, લખિત દેવું પડતું, હું કોઈ પણ પથ્થરની મૂર્તિની સામે પોતાનું શિર ઝુકાવીશ નહીં. કારણ કે બ્રાહ્મણ સમાજને પાકું હતું કે આપણા દેશની જે અવનતિ થઈ એટલા માટે કે આપણે મૂર્તિ પૂજા શરૂ કરી, અંધવિશ્વાસ શરૂ કર્યા. આ લોકોનો ધર્મ બહુ સારો, ક્રિશ્ચન લોકોનો, એટલા લોકો આ લોકો આખા દુનિયામાં રાજ કરે છે, અને આપણે ગરીબ છીએ, એનું કારણ આપણું ધર્મ છે. આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ, એટલે પથ્થરની મૂર્તિની પૂજા કરીને આપણે અંધવિશ્વાસથી ભરપૂર છીએ, અને એટલા માટે આપણું અવનતિ થઈ છે. માટે બ્રાહ્મણ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ સદસ્ય થાય તો પહેલાં એને લેખિત દેવું પડે, હું કોઈ પણ પથ્થરની મૂર્તિ સામે શિર ઝુકાવીશ નહીં. એટલે નરેન્દ્રનાથ પણ આવતા રામકૃષ્ણ દેવ પાસે, કોઈ દિવસ મહાકાળીના મંદિરમાં નહોતા જતા, અને રામકૃષ્ણ દેવની ખૂબ મજા ઉડાવતા, મજા કરતા. શું તમે પથ્થરની પૂજા કરો છો? આટલા બધા જ્ઞાની થઈને પાછા પથ્થરની પૂજા કરો છો? બહુ એની લડાવતા, બહુ એમને ચીડવતા, એમની ઠેકડી ઉડાડતા, મજાક કરતા. રામકૃષ્ણ બધું સહન કરી લેતા, બધું સહન કરી લેતા. એમણે કે જો તું મારી માને માનતો નથી ને એટલે તારી આ દશા છે, તું જા. હું કહું છું આજે અમાવાસની રાત છે, અમાસની રાતમાં માના સાક્ષાત દર્શન થાય એમ મેં સાંભળ્યું છે. મંગળવાર છે, અમાસની રાત છે, તું જા. હું તને કહું છું જરૂર તને મા દર્શન આપશે, તું જે માગીશ તને મળશે, જા. નરેન્દ્રનાથ હવે શું, એ જે નરેન્દ્રનાથ જે આટલા બધા તર્ક કરતા, હું મામાં માનતો નથી, હું પથ્થરની મૂર્તિને કોઈ દિવસ શિર નહીં ઝુકાવવું, બ્રાહ્મણ સમાજમાં લખીને આપ્યું છે, એ જ નરેન્દ્રનાથ હવે શું થાય? એમને એટલી વસ્તુ ખબર છે, રામકૃષ્ણદેવ કોઈ દિવસ જૂઠું બોલતા નથી. એટલે એમનો વિશ્વાસ થયો ગયો, ઠીક છે ચાલો. રામકૃષ્ણદેવ જ્યારે કહે છે જવામાં શું વાંધો છે, અને પછી જાય છે રાતના મા કાળીના મંદિરમાં. જઈને શું જુએ છે? મા કાળીની મૂર્તિ નથી, સાક્ષાત જગદંબા, ચિન્મયી મા, સમસ્ત વિશ્વની જગન્માતા, એ ચિન્મય રૂપમાં, અદ્ભુત એમનું રૂપ,
અને એ રૂપના દર્શન એમને થાય છે અને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મા 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 ખૂબ પ્રાર્થના કરે છે. મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. મા મને બીજું કાંઈ નથી જોતું. ખૂબ પ્રાર્થના કરે છે અને ખૂબ આનંદમાં તર થઈ અને રામકૃષ્ણદેવ પાસે આવે છે. શું બેટા આટલા આનંદમાં માના દર્શન થયા? અદ્ભુત દર્શન, અદ્ભુત દર્શન. અરે હું તો માનતો તો આ પથ્થરની મૂર્તિ છે, આ તો સાક્ષાત જગદંબા છે, સાક્ષાત જગદંબા, સમસ્ત વિશ્વની સામ્રાજ્ઞી. એવા અદ્ભુત દર્શન થયા. વાહ, બહુ સરસ, બહુ સરસ. તારે જે માગવાનું હતું માગી લીધું, એ તો હું ભૂલી ગયો. હે એટલે પૈસા માગવા ગયો તો એ જ જે અસલ વસ્તુ ભૂલી ગયો. જા, ફરીથી જા, ફરીથી જા. અને ફરીથી જાય છે નરેન્દ્રનાથ પૈસા માગવા માટે. અમારી આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, માં આર્થિક પરિસ્થિતિ ઠીક કરી દો. આવું મનમાં વિચારતા વિચારતા જાય છે. પણ જ્યાં માની પાસે જાય છે, માના અદ્ભુત દર્શન જોઈને પાછા અભિભૂત થઈ જાય છે. માં મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. માં મને બીજું કાંઈ નથી જોતું. આમ કરી પાછા આવે છે. શ્રી રામકૃષ્ણે કહ્યું, માગી લીધું? ઘરને માટે આર્થિક સ્થિતિ ઠીક થાય, પૈસા માગી લીધા? એ તો કે હું ભૂલી ગયો. મેં સાંભળ્યું કે તું બહુ બુદ્ધિમાન વિદ્યાર્થી છો. આટલો બધો બુદ્ધિમાન, આટલી નાનકડી વાત યાદ નથી રાખી શકતો? જા, ફરીથી જા. અને ફરી પાછા નરેન જાય છે રડતા. મા મને પૈસા આપો, મા મને પૈસા આપો, મા મને પૈસા આપો. ભૂલી ન જાય એટલા માટે મા મને પૈસા આપો. અને જ્યાં માના મંદિરમાં પ્રવેશ કરવા જાય છે, અરર હું શું કરી રહ્યો છું? સાક્ષાત જગદંબા, વિશ્વની સામ્રાજ્ઞી, જે માગો તે મળી શકે એની પાસે જઈને હું માત્ર પૈસા માગવા જાઉં છું, 2 પૈસા. અરર આ શું કરું છું હું? આ તો એવું થયું. રામકૃષ્ણદેવ વાર્તા કહેતા, એક રાજા બહુ પ્રસન્ન થઈ ગયો ખેડૂત ઉપર. માગી લે, માગી લે, તારે જે માગવું એ માગી લે. ખેડૂતે શું કહ્યું? આપ હે રાજન, તમે બહુ પ્રસન્ન થયા હો તો મને 5 શેર દૂધી આપો અને 5 શેર રીંગણા આપો. અરે અક્કલના ઓથમીર! અરે 5 ગામ માગત તો 5 ગામ, રાજા પાસે આટલા ગામડા છે, 5 ગામડા તને દે દે. રાજા પાસે જઈને દૂધી માગવી, દૂધી તો પાસેના ખેડૂતને દૂધી આપી દે. 5 શેર, 5 શેર દૂધી માટે રાજા પાસે ગયો તું? અક્કલનો ઓથમીર! હું કેવો અક્કલનો ઓથમીર! સમસ્ત સામ્રાજ્ઞી, વિશ્વજનની, એની પાસે જઈને માત્ર પૈસા માગવા જાઉં છું. ના માં, મને બીજું કાંઈ નથી જોતું. માં મને કાંઈ નથી જોતું. માં મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. માં મને બીજું કાંઈ નથી જોતું. એમ કરી પ્રાર્થના કરી અને ફરી પાછા આવે છે. શ્રી રામકૃષ્ણ કે, શું બેટા બધું થઈ ગયું? માગી લીધા પૈસા? તમે અહીંયાથી કંઈક ચક્કર ચલાવો છો. મારું બુદ્ધિ ત્યાં ભ્રષ્ટ થઈ જાય છે, મારી બુદ્ધિ બદલાઈ જાય છે. હવે હું જવાનો નથી, તમારે જ કરવું પડશે. બસ હું તમારે પગ પકડી લેશે, હું તમને છોડવાનો નથી. તમે જ અહીંથી ચક્કર ચલાવો છો ને મારું મન બધું બદલાઈ જાય છે. હવે હું મા પાસે જવાનું નથી, તમારે જે કરવું એ કરો, હું તમને છોડવાનો નથી. પગ પકડી લે છે. છેવટે રામકૃષ્ણદેવ ભાવ સમાધિમાં આવી જાય છે. ઠીક છે બેટા, જા, તને હું આશીર્વાદ આપું છું. તારા ઘરવાળાઓને કોઈ દિવસ જાડા ભાત અને જાડા કપડાનો કોઈ દિવસ અભાવ નહીં રહે. આવો આશીર્વાદ આપે છે. અને પછી નરેન્દ્રનાથ એમને છોડે છે. અને ત્યારે એમને થાય છે કે બસ રામકૃષ્ણદેવના આશીર્વાદ મળી ગયા. અને ખરેખર એ દિવસથી પછી કંઈક પણ થોડી વ્યવસ્થા થઈ જાય છે. નાનકડી એમને નોકરી મળે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સ્કૂલમાં હેડમાસ્ટરની. થોડાક દિવસ એ કરે છે. પછી થોડા એ પણ છૂટી જાય છે. ત્યારે થોડા કોર્ટમાં થોડુંક કેસ લડવાનું કામ થોડુંક હોય, એના થોડાક પૈસા મળે છે. આમ કરીને ગુજરાન ચાલે છે. અને જાડા ભાત અને જડા કપડ પછી આ પરિવારને કોઈ દિવસ નડતો નથી. એટલી બધી આર્થિક સ્થિતિ કફોડી નહોતી થતી. અને પછી નરેન્દ્રનાથ વિચાર કરે છે કે હવે હું સંન્યાસ લઈશ. કારણ કે અત્યાર સુધી સંન્યાસ નહોતા લઈ શકતા. કારણ કે આખા જગતની મારે સેવા કરવાની છે. મારા ઘરના પરિવારના લોકોને દુઃખ દઈ અને હું બીજાના લોકોને દુઃખ દૂર કરવા જાઉં, એ કેવી રીતે થાય? પણ જ્યારે ભગવાને આશીર્વાદ આપી દીધો, હા, તારા પરિવારજનોને દુઃખ નહીં થાય, તારા પરિવારજનોને કમસે કમ જાડા ભાત અને જાડા કપડાની વ્યવસ્થા થઈ જશે. આવી જ્યારે એમને પાક્કી ખાતરી થઈ, પછી નરેન્દ્રનાથે એ સંન્યાસ લીધો સ્વામી વિવેકાનંદભાઈના. કારણ કે એમને હતું કે મારા પરિવારજનોને દુઃખ દઈને હું બીજાના લોકોનું દુઃખ કેવી રીતે દૂર કરીશ.
એ શ્રી રામકૃષ્ણદેવ એમની આ વાત પૂરી કરી ત્યારે થયું. પણ સ્વામી વિવેકાનંદે ત્યારે માગ્યું હોત તો આખા વિશ્વના બહુ મોટા મહાન વિદ્વાન બની શકત, વિશ્વના મોટા કરોડપતિ અબજોપતિ બની શકત. મા પાસે જે માગત એ મળવાનું હતું, પણ એમણે કાંઈ ન માગ્યું, માત્ર વિવેક માગ્યો. એટલા માટે વિવેકાનંદ બન્યા. એટલા માટે આજે 150 વર્ષ પછી પણ આપણે એમની પૂજા કરીએ છીએ, કારણ કે એમણે વિવેક માગ્યો. એટલે આ વિવેક બુદ્ધિ એ જ અસલ છે. મનુષ્યમાં વિવેક બુદ્ધિ એ જો આવી જાય તો એ વિવેક બુદ્ધિને કારણે સાચા અર્થમાં આપણે મનુષ્ય બનીએ. તો એ વિવેક બુદ્ધિ જ આપણા મનુષ્ય અને પશુનું અંતર છે, એ આપણે જાણવાનું છે. એટલા માટે વિવેક બુદ્ધિ જ્યારે આવશે ત્યારે આપણને ખબર પડશે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પણ આપણે થોડાક સુખ માટે આ બધું સુખ છોડી રહ્યા છીએ. અનંત સુખ, અનંત જ્ઞાન એના આપણે જન્મસિદ્ધ અધિકાર છે મનુષ્ય તરીકે. બાકી અધિકાર તો પશુ પાસે પણ છે. જમવાનો આનંદ એ તો, ખાવાનો આનંદ તો પશુ પણ લઈ શકે છે, પણ ભગવત પ્રાપ્તિનો આનંદ, ભજનનો આનંદ એ માત્ર મનુષ્ય યોની પ્રાપ્ત કરી શકે છે. તમે કોઈ પણ ગધેડાને પાસે જાઓ, ભાઈ થોડું ભજન ગાતો, શું ગાશે? હોંચી હોંચી હોંચી. કૂતરાને તમે કહો ભાઈ ભજન કરતો હોય, સરસ ભજન સંભળાવો. હમણાં આપણે કેટલા સરસ ભજન સાંભળ્યા, ભાઈ એક ભજન સંભળાવો. કૂતરો શું કહે છે? ભો ભો ભો. માત્ર મનુષ્ય ભોજનાનંદ પ્રાપ્ત કરી શકે છે. ભોજનાનંદ તો મનુષ્ય પશુ આપણા કરતાં વધારે સારી પ્રાપ્ત કરી શકે, આપણા કરતાં વધારે ખાઈ શકે. પણ ભજનાનંદ અને બ્રહ્માનંદ એ માત્ર મનુષ્યોની પાસે છે. એ વિવેક બુદ્ધિ આપણામાં નથી આવતી. તો આધ્યાત્મિક શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે આવીને આ બધો વિચાર કરીએ કે શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ, શું લઈને આપણે જવાનું છે, આપણી સાથે શું જવાનું છે, આપણે શું કરીએ કે જેથી મરતી વખતે આપણને કોઈ ગમ ન રહે કે આપણે આ ન કર્યું, આ ન કર્યું. છેવટે આપણને પસ્તાવો ન થાય કે આપણે આ રહી ગયા, અસલ વસ્તુ તો રહી ગયા, બાકી બધું છોડીને જવું પડશે. આ બધી વસ્તુઓનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ વિચાર કરીએ તો જ થશે. તો આપણા શાસ્ત્રોમાં કહ્યું 84 લાખ યોનિઓમાં માત્ર મનુષ્ય યોનિ એવી છે જેને ઈશ્વરના દર્શન થઈ શકે, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પણ આધુનિક વિજ્ઞાન શું કહે છે? આધુનિક વિજ્ઞાન કહે છે ખોટી વાત છે. 84 લાખ યોનિ નથી, 125 લાખ યોનિ છે. જો વધારે અંતર નથી. કેટલા હજારો વર્ષ પહેલાં આપણા શાસ્ત્રો કે 84 લાખ યોનિ, અને મોડર્ન સાયન્સ શું કહે છે 125 લાખ યોનિ. ત્યારે માઇક્રોસ્કોપ પણ નહોતો, ક્લોનિંગ પણ નહોતું થતું, કાંઈ નહોતું થતું, છતાંય 84 લાખ કીધું કીધી. હવે આ બધું મોડર્ન સાયન્સ કહે છે 125 લાખ, વધારે અંતર નથી. પણ એક વાત એ લોકો પણ કહે છે, આધુનિક વિજ્ઞાન પણ માને છે કે આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ દરેક યોનિ પાસે છે. 125 લાખ યોનિમાંથી દરેક યોનિ પાસે આઈક્યુ છે, ઇન્ટેલિજન્સ છે. ભલે કોઈનામાં ઓછું હોય, કોઈમાં વધારે હોય. આપણે કોઈને પણ કહીએ ને આ તો સાવ ગધેડો છે, એટલે એમાં આઈક્યુ લેવલ બહુ ઓછું છે. એમાં પણ આઈક્યુ છે, સાવ આઈક્યુ નથી એવું નથી. એ તો તમે સાંભળ્યું હશે, એક ગધેડો જતો હતો અને એનો માલિક એના ઉપર એણે નાખ્યું હતું મીઠું લઈને ગધેડા લઈને જતા હતા. હવે જતાં જતાં વચમાં એક નાનકડી નાલી આવી, નાનકડી એક નદી, અને એ નદીમાં પસાર થતી વખતે અચાનક આ ગધેડાનો પગ લેપસો એટલે પડ્યો એટલે આ જે મીઠાની કોથળી હતી એ પાણીમાં ગઈ, એ પાણીમાં ઓગળી ગઈ. એટલે ગધેડો ઊભો થયો તો જોયું તો મીઠું તો બધું નીકળી ગયું, એટલે ભાર હલકો થઈ ગયો. ગધેડાને બહુ મજા આવી ગઈ. એટલે પછી બીજે દિવસે પાછો ત્યાંથી જતો હતો. હવે એને ખબર પડી ગધેડો જુઓ કેટલો ચાલાક છે, એને આઈક્યુ કેવું છે. હવે એને યાદ છે કે ગઈકાલે અહીંયા લેપસો હતો તો મારો ભાર હલકો થયો હતો, એટલે આજે જાણી કરીને લેપસો ડાઈવ મારી એટલે પાછો પડ્યો, ફરી પાછું મીઠું ગયું. 3 દિવસ 4 દિવસ આમ જ થતું જાય. રોજ આવે ને લપસે, એ પોઈન્ટ પર આવે ને લપસે, અને પછી મીઠું હલકું થઈ. એને તો ગધેડાને બહુ મજા આવી ગઈ. હવે એનો માલિક વિચારે છે વાત શું છે, આ ગધેડો અહીંયા જ લપસે છે.
એટલે પાછું એણે બરાબર જોયું. એ જગ્યાએ આવીને એટલે ગધેડે જ આમ ડાઈવ મારી અને લેપસો. તો પછી ગધેડાના માલિકે કીધું, ઓ આ આવી રીતે કરે છે, એને ખબર નથી કે ગધેડો છે ને હું ગધેડાનો માલિક છે, મારી પાસે થોડી બુદ્ધિ છે, હું કાંઈ ગધેડો નથી, હું ગધેડાનો માલિક છું, એટલે મારી પાસે ગધેડા કરતાં થોડીક તો બુદ્ધિ વધારે હોય. એટલે પછી એણે બીજે દિવસે શું કર્યું, રૂ નાખ્યું, ઘણું બધું રૂ નાખ્યું, એના મોટો પોટલો રૂનો નાખ્યો, અને પછી એને લઈ ગયો બરાબર ગધેડાને એ જગ્યા આવીને લેપસો ને પડ્યો પાણીમાં. હવે ઊભો નથી થઈ શકતો, કારણ કે રૂમાં બધું પાણી ભરાઈ ગયું. માંડ ઊભો થયો, બહુ તકલીફથી પહોંચ્યો. ગધેડો કે હવે કોઈ દિવસ હું લપસીશ નહીં. કહેવાની વાત એ છે કે ગધેડામાં થોડીક બુદ્ધિ હોય, ભલે વધારે પણ થોડીક તો બુદ્ધિ હતી, લપસવાની બુદ્ધિ હતી. આઈક્યુ લેવલ એમાં પણ છે. તો મોડર્ન સાયન્સ પ્રમાણે બધા પાસે આઈક્યુ છે, ગધેડા પાસે પણ આઈક્યુ છે. પણ ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ બધી યોનિઓ પાસે નથી, થોડીક યોનિઓ પાસે છે. ગાયમાં છે, ગાયમાં ઇક્યુ છે, એનામાં આ ભાવનાત્મક ભાવનાઓ છે. અમારે માયાવતી નામનો આશ્રમ છે, અદ્વૈત આશ્રમ માયાવતી, ત્યાં પણ જવા જેવું છે. જે લોકો અત્યારે ત્યાં શિબિરમાં જઈ રહ્યા છે, અલ્મોડા આધ્યાત્મિક શિબિર, એ લોકો ત્યાં કદાચ ત્યાં જશે. અદ્વૈત આશ્રમ માયાવતી, એની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. અને એમનું કહેવાનું હતું કે એક આશ્રમ એવો હોવો જોઈએ કે જ્યાં માત્ર અદ્વૈતની જ સાધના થાય. એટલે ત્યાં કોઈ મંદિર નથી, મૂર્તિ નથી, ફોટા પણ નહીં. ફોટાની તમે અગરબત્તી ન કરી શકો, ફોટા રાખી શકો પણ અગરબત્તી ન કરી શકો, પૂજાપાઠ ન કરી શકો, આરતી ન કરી શકો. કેમ? અદ્વૈત. કોની આખરી કરે? અહમ બ્રહ્માસ્મિ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ અદ્વૈત જ્ઞાન છે. એટલે અદ્વૈતની ત્યાં સાધના કરવાની હોય. અદ્વૈત આશ્રમની સ્થાપના સ્વામીજીએ હિમાલયમાં કરી છે, લોહાઘાટની પાસે. 6500 ફીટની હાઇટ છે. ત્યાં તમે ચારે તરફ મોટા મોટા બરફના પહાડ જોવા મળે. આશ્રમ પોતે પણ બરફની અંદર દટાયેલો હોય 6 મહિના સુધી. તો શિયાળામાં તો જઈ પણ ન શકાય, 6 મહિના તો બંધ જ હોય છે આશ્રમ. તો જે કંઈ હોય એ અદ્વૈત આશ્રમમાં પણ તમે જો જાઓ તો તમને ઘણો મોટો આશ્રમ છે. સ્વામીજી કીધું આખી હિલ આપણી હોઈ જાય, એટલે લગભગ 85 એકર તો અમારી પોતાની જમીન છે, ને એ સિવાય બાકીની 300 એકર જમીન જે છે એમાં ગામડાઓ છે. એ બધી જમીનના જે પંચાયતના પ્રમુખ એ અમારા રામકૃષ્ણ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ. એટલે એમના પૂછા વગર એક ઝાડ પણ ન કપાય. એટલે આખા ઉત્તરાચલમાં સૌથી વધારે ઝાડ હોય તો એ આપણા અદ્વૈત આશ્રમની બાજુમાં, કારણ કે આપણે એક કંઈ ઝાડ કાપવા દીધું નથી. એટલા માટે આટલું ઘણું જંગલ છે, એટલું ગાઢ જંગલ છે. આજના દિવસે પણ ત્યાં વાઘ આવે છે. અને એ ગાઢ જંગલમાં એક ટાઈગર, જેને લેપર્ડ કહે છે, લેપર્ડ. હવે પહેલાંના ટાઈગર હવે નથી રહ્યા, પણ લેપર્ડ આજે પણ છે. એ થોડાક વર્ષો પહેલાંની વાત છે. ત્યાં આપણી પોતાની ગૌશાળા છે, મોટી જમીન છે, પોતાનું વોટર વર્ક્સ પ્લાન્ટ છે, આપણી પોતાની ગૌશાળા છે. દૂધ ક્યાંથી આવે? એટલે દૂર પહેલાં તો રસ્તો પણ નહોતો, હવે તો 13 કિલોમીટરનો રસ્તો, રોડ બની ગયો છે ઠેઠ લોહાઘાટ સુધી. હવે રોડથી બધો આવે છે. પણ આજથી 30 વર્ષો પહેલાં તો ચાલીને બધું આવવું પડતું. ગાડી આવી નહોતી શકતી, પેદલ ચાલીને આવવું પડતું. આખો દિવસ લાગતો ચાલીને આવવાથી ત્યાં નીચેના પોઈન્ટ ઉપરથી. 6500 ફીટની હાઇટ. તો એ જે છે ત્યાં ગૌશાળા છે. ગૌશાળામાં એકવાર એવું થયું કે સાંજના એક વાઘ આવી અને ત્રાટકો, અને એક ગાયે નવું બાછરડું જન્મ દીધું હતું, એકદમ ઉપાડી અને લઈ ગયો. અને ગાય તો રડતી રહી. પછી કેટલા બધા અમે લોકોએ પ્રયત્ન કર્યા ગાયને ખવડાવવાના, એને ખાવા પીવાનું છોડી દીધું. એને એટલું બધું દુઃખ થયું, 3 દિવસ સુધી ખાધું પીધું નહીં, ને છેવટે મરી ગઈ. વિચાર કરો, ગાયની મમતા જુઓ. પોતાના નજરની સામે એનું વાછરડું જન્મ થયું હતું, નવું જન્મ, અને વાઘ ઉપાડી ગયો. એનું એને એટલું બધું દુઃખ થયું કે ખાવા પીવાનું છોડી દીધું, અને 3 દિવસ પછી મરી ગઈ ગાય. આ અમારે અદ્વૈત આશ્રમ માયાવતીમાં થઈ હતું, ઘણા વર્ષ પહેલાંની વાત છે. તો જે કંઈ હોય, ગાયમાં પણ એ ઇક્યુ છે, મનુષ્યમાં છે, ગાયમાં પણ છે, કેટલીક યોનિઓમાં છે. બધી યોનિઓમાં આ ઇક્યુ નથી. એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, મોડર્ન સાયન્સ કહે છે માત્ર મનુષ્ય યોનિમાં જ છે. એ લોકોએ રિસર્ચ કરીને જોયું કે મનુષ્ય યોનિ સિવાય બીજી કોઈ યોનિ પાસે એસક્યુ નથી, સ્પિરિચ્યુઅલ નોલેજ નથી. એ
મનુષ્ય યોનિનો એકમાત્ર એક અધિકાર છે, બીજા કોઈનો અધિકાર એનો નથી. કયો અધિકાર? આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું. બ્રહ્મ દરેક જગ્યાએ છે, આત્મા દરેક જગ્યાએ છે, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા, યોગ્યતા માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. આઇન્સ્ટાઈન જેવા આઇન્સ્ટાઈન, એમણે પુસ્તક લખ્યું ધ વર્લ્ડ ઇઝ આઈ સી ઇટ. એમાં શું લખ્યું? The true value of a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. મનુષ્ય જીવનનું મૂલ્ય શું છે? કેટલા પ્રમાણે પોતાના જીવનમાંથી મુક્તિ મેળવી. The true value of a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. આત્માનું મુક્તિ કેટલી પ્રાપ્ત કરી એટલા પ્રમાણમાં એ મનુષ્ય ઉન્નત મનુષ્ય છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે મુક્તિ પ્રાપ્ત કરવી, મોક્ષ પ્રાપ્ત કરવો. બધા પ્રકારની ગુલામીમાંથી, બધા પ્રકારના બંધનોમાંથી, બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ મનુષ્ય જીવનનો જ અધિકાર છે અને જન્મસિદ્ધ અધિકાર છે. તો આ વાત ઇવન સાયન્ટિસ્ટ લોકો પણ કહે છે. બીજું પુસ્તક લખ્યું છે લિંકન બાર્નેટે. પુસ્તકનું નામ છે આઇન્સ્ટાઈન એન્ડ ધ યુનિવર્સ. એમાં શું લખે છે? Man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. મનુષ્ય પાસે એવી જાતની યોગ્યતા છે કે પોતાનાથી બહાર જઈ શકે, સમય સ્થળ કાળ મર્યાદાને પાર કરીને એની પાર જઈ શકે અને એ અનંતને આંબી શકે, અનંતને પ્રાપ્ત કરી શકે, અનંત સુધી પહોંચી શકે, અનંતની યાત્રા કરી શકે એવી ક્ષમતા માત્ર મનુષ્યોની પાસે છે. Man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. એટલે નીલ બોર, નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ, શું કહે છે? We are actors and spectators in this great drama of life simultaneously. આપણે આ જે જીવનનો ડ્રામા છે, જીવનનું નાટક છે, એમાં આપણે એક્ટર પણ છીએ, અભિનેતા પણ છીએ અને સ્પેક્ટેટર પણ છીએ, દર્શક પણ છીએ. એક્ટિંગ કરી શકે, ગાય એક્ટિંગ કરી શકે, બિલાડી એક્ટિંગ કરી શકે, આ બધા જાનવરો એક્ટિંગ કરી શકે, પણ દર્શક ન બની શકે. આપણે પોતે એક્ટિંગ કરતા એના દર્શક ન બની શકે, પણ આપણે પોતે એક્ટિંગ પણ કરતાં કરતાં પોતાને દર્શક બની શકે. એક સાથે બંને કામ માત્ર મનુષ્યોની કરી શકે. દુર્યોધન અને ભીમનું યુદ્ધ ચાલી રહ્યું છે, જોરદાર યુદ્ધ ચાલે છે. હવે આ જે ભીમ છે એ જોરથી ગદા મારે છે. બાકી બધાને શું લાગે છે? ભીમે જોરથી ગદા મારી દુર્યોધનના પેટમાં અને દુર્યોધન મરી ગયો. એટલા માટે ભીમ ગદા ઉપાડે છે અને એ જાણે છે કે હું ભીમ છું, હું દુર્યોધન છું, આ દુર્યોધન મારી નાખવાનો છે. આ મહાભારતનો ડ્રામા થઈ રહ્યો છે, લોકોને એમ જાણ થવી જોઈએ કે મેં દુર્યોધનને મારી નાખ્યો. એટલે ગદા ઉપાડે છે દુર્યોધનને મારી નાખવા માટે. પણ ત્યારે એ પણ જાણે છે કે મારું સાચું નામ રમેશ છે, એનું સાચું નામ દિનેશ છે, અને 5 મિનિટ પછી જ્યારે નાટકનો પડદો બંધ થશે ત્યારે બંને એક સાથે ગ્રીન રૂમમાં કોફી પીવાના છીએ. એ પણ જાણે છે. અને એટલા માટે બહારના લોકોને લાગે છે ખૂબ જોરથી માર્યું, પણ એવી રીતે મારે છે કે ઓલો મરી ન જાય. બહારને લોકો લાગે છે મરી ગયો, પણ એ જાણે છે કે એ દિનેશ છે, હું રમેશ છું, એ દુર્યોધન છે, હું ભીમ છું, પણ સાચે તો હું રમેશ છું, એ દિનેશ છે, અને બંને આપણે સાથે ગ્રીન રૂમમાં કોફી પીવાના છીએ 5 મિનિટ પછી, ભૂલતા નથી. એક્ટર્સ એન્ડ સ્પેક્ટેટર્સ ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. અભિનેતા પણ છીએ અને સાથે સાથે આપણે દર્શક પણ છીએ. આ વિશેષતા માત્ર મનુષ્યોની પાસે છે અને એ વિશેષાધિકારનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે પૃથ્વી પર આના માટે આવીએ છીએ,
એક મિશન લઈને આવ્યા છીએ, એક પર્પઝથી આવ્યા છીએ. અને જ્યાં સુધી આ પર્પઝ પૂરો ન થાય ત્યાં સુધી આપણે આ કામ કરવાનું છે. અને જો કામ ન પૈતું તો પછી શું થશે? પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ફરી પાછું આ જન્મ મરણના ચક્કરમાં જવું પડશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. ફરી પાછું જન્મ લેવો પડે. ફરી પાછો તમે જન્મ લ્યો, ફરી પાછો તમે ખાઓ પીઓ મજા કરો, વળી પાછા મરી જાઓ, વળી પાછા જન્મ લ્યો, વળી પાછા મરી જાઓ. અને તમારા કર્મો જેવા છે એ પ્રમાણે તમને જન્મ મળે. સારા કર્મ કરે તો સારા ઘરમાં જાઓ. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. જો યોગભ્રષ્ટ આત્મા હોય, બહુ સારું કર્મ કર્યા, બહુ સારી સાધના કરી હોય તો એવા પરિવારમાં જન્મ લેશે એ આત્મા, જીવાત્મા કે જ્યાં લોકો ધર્મનિષ્ઠ છે, એ પરિવાર ધર્મનિષ્ઠ છે, સંસ્કાર સંપન્ન છે, એવા ઘરમાં એ જન્મ લેશે. શુચિનામ શ્રીમતામ ગેહે. અને જે ખૂબ ગરીબ નથી, કારણ કે વધારે ગરીબ હોય તો એ જે માણસ લેશે એની આખી જીવન એને પૈસા કમાવામાં જશે, તો એ સાધના નહીં કરી શકે. એટલે એવી જગ્યાએ એનો જન્મ થશે એ જીવાત્માનો, જેણે પહેલાં સાધના કરેલી હશે, કે જ્યાં વધારે સાધના હજી સારી રીતે કરી શકે એવા સાધકના ઘરમાં, પરિવારમાં, સંસ્કારી કુટુંબમાં એનો જન્મ થશે. અને ફરી પાછી સાધના શરૂ કરશે. વળી પાછી જો સાધના પૂર્ણ નહીં થાય, વળી પાછી હજી વધારે ઉન્નત કુટુંબમાં જન્મ લેશે. એમ કરતાં 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 એક જન્મ એવો આવશે કે જ્યારે એને સારામાં સારું કુટુંબ મળશે, સારામાં સારા સંસ્કાર એના હશે. અને ત્યાર પછી એ બહુ સરસ રીતે સાધન સંપન્ન કરશે, આત્મ સાક્ષાત્કાર કરી અને મોક્ષ પ્રાપ્ત કરશે. બસ મોક્ષ પ્રાપ્ત કરી અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કર્યો. જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો. જે લોકોને આ ઉદ્દેશ્ય નથી મળ્યો, આ ત્યાં સુધી ફરી આપણને આ જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે. અને એવી કોઈ ગેરંટી કોઈએ આપી નથી કે આવતા જન્મે મનુષ્ય જન્મ મળશે. કેટલાક લોકો માને છે એકવાર મનુષ્ય જન્મ મળ્યો, અમીબાથી શરૂ કર્યું, અમીબાથી ડેવલપ થતાં પછી કૂતરા, પછી બિલાડા, આમ કરતાં છેવટે મનુષ્ય જન્મ મળ્યો. મનુષ્ય જન્મ મળ્યા પછી કર્મ પ્રમાણે આપણને ફળ મળશે. કોઈ માણસને લંગડો કરી નાખ્યો હશે તો એ પોતે લંગડો જન્મશે. કોઈ માણસની આંખ કાપી નાખી હશે તો એ આંધળો જન્મશે. પોતાના કર્મ પ્રમાણે એને જન્મ મળશે. એ પ્રમાણે એવા પરિવારમાં એ જન્મ લેશે. જો એણે કોઈક ગરીબોને બહુ સતાવ્યા હશે તો એ ગરીબને ત્યાં જન્મ લેશે. એ માણસ ભલે ધનવાન હોય, પછી નેક્સ્ટ જન્મમાં એ ગરીબ જન્મ લેશે ને એને એ બધા દુઃખ સહન કરવા પડશે જે દુઃખ એણે બધાને ગરીબોને સતાવ્યા છે. એ બધું એને સહન. આ કર્મનો સિદ્ધાંત છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે એનો જન્મ થશે. એના કર્મોના ફળ સ્વરૂપે એનો જન્મ થશે. પણ કેટલાક લોકો એ માને છે બહુ વધારે ખરાબ કર્મ કર્યા હશે તો એને પશુ યોનિમાં પણ જવું પડે. કેટલાક લોકો માને છે ના, એને ખરાબ જન્મ મળશે પણ પશુ યોનિમાં નહીં શકશે. આ બે પ્રકારના મત છે. પણ કેટલાક લોકો એમ માને છે પશુ યોનિમાં પણ જવું પડશે. એટલે આવતા જન્મમાં મનુષ્ય જન્મ મળશે એની કોઈ ગેરંટી નથી. ગેરંટી કોઈ નથી. કદાચ મળે પણ ખરો. અને જો મનુષ્ય જન્મ મળશે તો કોઈ સારા કુટુંબમાં જન્મ થશે એની પણ કોઈ ગેરંટી નથી. અને તમારા 2 આંખ રહેશે અને 2 પગ રહેશે અને 2 હાથ રહેશે એની પણ કોઈ ગેરંટી નથી. અને એ વખતે તમારી પાસે બુદ્ધિ સારી હશે એની પણ કોઈ ગેરંટી નથી. એટલે આદિ શંકરાચાર્ય કહે છે 3 વસ્તુઓ દુર્લભ છે. દુર્લભમ એવમ એતત્રયમ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુઓ બહુ દુર્લભ છે. 3 વસ્તુઓ જે માત્ર ઈશ્વરની કૃપાથી મળે છે. કયા? મનુષ્ય જન્મ, પછી મુમુક્ષત્વમ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, ઈશ્વર પ્રાપ્તિ કરવાની ઈચ્છા, બધા દુઃખોમાંની નિવૃત્તિ કરવાની ઈચ્છા, બધા બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા, આત્મ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, આધ્યાત્મિક શિબિરમાં જવાની ઈચ્છા. આ બીજી વસ્તુ. અને ત્રીજું મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. એટલે મહાપુરુષ સંશ્રય એટલે કોઈ સદગુરુનું તમને શરણ મળી જાય,
મંત્ર દીક્ષા મળી ગઈ હોય તો તમારો બેડો પાર થઈ ગયો. કેમ? સદગુરુએ જે તમને બતાવ્યું છે, મંત્ર આપ્યો છે, એ મહામંત્ર જે આપ્યો છે, એ મહામંત્રનો જપ કરી અને જે બતાવી છે સાધના, એ પ્રમાણે ધ્યાન કરી, પ્રાર્થના કરી, મંત્ર જાપ કરી, સાધના કરતાં કરતાં આગળ વધી અને તમે આધ્યાત્મિક જ્ઞાન મેળવી અને મનુષ્ય જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. આનાથી વધારે કોઈ મોટી ઉપલબ્ધિ નથી. બાકી બધી ઉપલબ્ધિ, આ મૃત્યુ પરનો વિજય એ સૌથી મોટો વિજય છે. એના કરતાં મોટી કોઈ ઉપલબ્ધિ નથી. એના વિશેની વાત આપણે કરશું આવતી